આદિ, ચાલો હવે ફટાફટ જવાની તૈયારી તો કરો. હા, હું તો તૈયાર જ છું. આ મમ્મી ક્યાં છે? હજી મમ્મી તો કઈ દેખાતા નથી. એટલા બધા તૈયાર થાય છે. ખબર છે કે હા એમના બેનને ત્યાં પ્રસંગ છે, પણ આટલું બધું તૈયાર તો ન થવાય ને. હું પણ થોડી તૈયાર થઈ જાઉં ને. અને હું શું પૂછતી હતી કે મીરાબેન પણ આવવાના હશે ને, તો હજુ સુધી આવ્યા કેમ નહીં? હવે આવતા હશે. એમાં શું થઈ ગયું? થોડું ઘણું આમ તેમ થયું હશે કે કામકાજ પતાવીને નીકળતી હશે. પણ આવવાના તો છે ને. આવે જ ને, શું કામ ના આવે? દામિની, મીરાને આવવું જ પડે ને, કેમ કે એના માસીને ત્યાં પ્રસંગ છે. એ ન આવે તો કેમ ચાલે? પણ એના સાસુ આવવા દેશે ત્યારે ને. તને ખબર છે ને કે એના સાસુ કેટલા ભૂંડા છે. કાંઈક પણ આપણા ઘરે પ્રસંગ હોય ને તો આડો પગ કરીને ઊભા જ હોય. કંઈ વાંધો નહીં, પણ આ વખતે તો આપણે બધી વાત થઈ જ ગઈ છે ને. કીધું જ છે એમને કે મીરાબેનને આવવા દેશે, તો પછી ઉપાધિ શું કામ કરો છો? વાહ દામિની, આપણે કહી દીધું કે આવવા દેશે એટલે આવવા દેશે. આદિને પૂછ, એને પણ ખબર છે કે કેટલાય પ્રસંગ ગયા, પણ દર વખતે કાંઈક ને કાંઈક બહાનું કાઢીને આવવા નથી દેતા. પણ બસ, આ વખતે એ લોકો કોઈ પણ બહાનું કાઢશે ને હું નહીં ચલાવી લઉં. પણ આદિ, ત્યાં જઈને તું માથાકૂટ કરીશ ને તો પાછું આપણે પણ જવાનું રહી જશે. તું કેમ નથી સમજતો? આદિ, ગુસ્સો કરો માં. બધી વાતના છે ને ગુસ્સામાં લેવી જરૂરી નથી. અમુક વાતો શાંતિથી પણ પતે છે. અને મમ્મી, સાચું કહું ને તો આમ જોતા આદિની વાત સાચી પણ છે. હા, બહેનના સાસુનું છે ને હવે આ એમની હિંમત બહુ વધતી જાય છે. અરે એમની મનમાની તો તમે જુઓ. એમને મજા આવે તો બેનબાને મોકલે, ન મજા આવે તો ના પણ મોકલે. એમની ઈચ્છા મરજીથી જ બધું કરે છે. દાદાગીરી કહેવાય આને. હા, પોતે ક્યારેય ઈચ્છતા જ નથી કે મીરાબેન અહીંયા આવે. હંમેશા બસ એ કહે ને એમ થવું જોઈએ. અને મીરાબેન પણ એ બિચારા શું કરે? અને સાસરીએ ગયા છે તો કંઈ ગુનો કર્યો છે? હા, એના પિયરમાં કોઈ પણ પ્રસંગ હોય તો એને હાજરી નહીં આપવાની એવું જરૂરી છે? અને એમ પણ મને એવું લાગે છે કે હા, બેનબાના સાસુને કાંઈક તો ઠપકો આપવો જ પડશે. આમનામ કેમ ચાલશે મમ્મી? પણ બેટા, આ બધી ભૂલ તારા પપ્પા કરીને ગયા છે. એનું પરિણામ આપણે ભોગવીએ છીએ. પણ હક, તું ચિંતા ન કર ને, મગજ શાંત રાખ. કદાચ ને અહીંયા ન આવ્યા મીરા તો ત્યાં ડાયરેક્ટ આવશે. એવી કંઈ મારે રાહ નથી જોવી. હું અત્યારે બેનને તેડવા જાઉં છું. એને લઈને પછી જ આપણે માસીને ત્યાં જવાનું છે. અરે આદિ, અત્યારે જઈશું તો એવું પણ બની શકે ને કે બહેનબાના સાસુને ગુસ્સો આવી જાય અને ન પણ આવવા દે. એની કરતાં મમ્મી જે કહે ને એ સાચું છે. આપણે જોઈએ તો ખરા, કદાચ ત્યાં ડાયરેક્ટ પણ આવવાના હોય. ન આવે તો પછી વાત કરીએ ને. વાક વગરનું શું કોઈને કાંઈ કહેવું? માનું છું કે આપણે દીકરી આપી છે તો દાબમાં ના રહેવાનું હોય, સમજુ છું. હા, તો સીધી જ વાત છે ને. હા, દરેક વખતે આપણે જ સાંભળવાનું આવે છે. અને બેન આપી છે, કઈ વેચી નથી દીધી કે તમે કયો એમ અમારે કર્યા કરવાનું. બેટા, તારી વાત સાચી છે, પણ આપણે દીકરીના માવતર છીએ એટલે બધું જતું કરવું પડે. નહીં તો અત્યારે હેરાન કરે છે એના કરતાં વધારે હેરાન કરે. એ સમય ગયો કે જેમાં બધું સહન કરવું પડતું હતું અને જતું પણ કરવું પડતું હતું. હવે અત્યારના સમયમાં કોઈ સહન નથી કરતું અને કોઈ જતું પણ નથી કરતું. હા, બેન દીકરીને દુઃખ પડતું હોય ને તો પિયર વાળાને ઊભું જ રહેવું પડે અને એનો સાથ આપવો જોઈએ. આપવો જ જોઈએ ને. આપીશું ને સાથ. પણ અત્યારે આ બધી વાત કરવાનો શું મતલબ છે? આપણે અત્યારે હવામાં તીર મારીએ છીએ કે નહીં જ આવવા દે. કદાચ આવવા દીધા તો? હું એ જ કહેવા માંગુ છું ને, કદાચ આપણા ઘરે ન આવે તો કંઈ નહીં, પણ સીધા માસીને ત્યાં પણ આવી શકે ને. હા આદિ, હું ને મમ્મી જે કહીએ ને એ સાચું છે. આ ખાલી ખોટો છે ને અત્યારે તમે ગુસ્સો ના કરો. બેનબા આવી જશે. અને નહીં આવ્યા તો? હવે ત્યારની વાત ત્યારે જોયું જશે બેટા. તો આ વખતે હું મૂકીશ નહીં. એ લોકોના ઘરે જઈને કહી દઈશ કે તમે આ શું ધારી છે. ગમે તે પ્રસંગ હોય, નાનો કે મોટો, તમે આવવા કેમ નથી દેતા મીરાને? સાચી વાત છે. આપણે બંને જઈશું. અમે બંને જઈશું. સમજી ગયા મમ્મી? તમારે એકલા નથી જવું. હું પણ આવીશ ને સાથે. હું પણ બોલીશ એમને. હા, તો બોલવું જ જોઈએ ને. હું તો કહું છું તમારે આવવું જોઈએ, તમારે એને ખખડાવવા જોઈએ. એના સાસુ જો આટલી દાદાગીરી કરતા હોય તો તમે કઈ ના બોલી શકો? બોલીશ બસ. હા, પેલા જોઈએ તો ખરી કે આવે છે કે નહીં. બેટા, તું શાંત થઈ જા. ફોન કર બેનને અને કહી દે કે ક્યારે નીકળે છે તું. હા, કરી જો. ફોન નથી ઉપાડતા. તૈયાર થતા હશે. ચાલો ફટાફટ તમે પણ તૈયાર થઈ જાઓ. ચાલો ચાલો.
ચાલો. હું તૈયાર જ છું. મારો મૂડ બરાબર નથી, તમે બહાર આવો. ધવલ, હું ક્યારની કઈ વાત કરું છું, તમે મારી એકેય વાત સાંભળતા કેમ નથી? બધી જ સાંભળું છું, બોલ ને. તો હું ક્યારની કહી રહી છું ને કે માસીના ઘરે જવાનું છે, માસીના છોકરાના લગ્ન છે, તો તમે હા કેમ નથી પાડતા? મેં ક્યાં ના પાડી, જઈ આવ ને. શું જઈ આવ? તમારે પણ આવવું પડશે ને. જો મીરા, તને ખબર છે હું નહીં આવી શકું, હા ને? પહેલાં પણ કહ્યું જ છે ને મેં તને. નહીં આવી શકો એટલે શું કામ નહીં આવી શકો કહેશો? મારે ઓફિસનું કામ છે એટલે નહીં આવી શકું. તું જઈ આવ ને, તને ક્યાં ના પાડી છું? તમારું ઓફિસનું કામ તો જીવનભર ચાલશે, તો એનો મતલબ એવો તો નથી ને કે કોઈ પ્રસંગમાં ક્યારે ઊભા જ નહીં રહો. હા, તો હું જીવનભર નહીં આવું, જ્યાં સુધી મારું કામ ન પતે ત્યાં સુધી ના આવી શકું. તને મેં પહેલાં કહ્યું હતું ને, તને ના પાડી છે જવાની. જો હર વખતે હું એકલી જાઉં છું, સગાવાલા બધા પૂછ્યા કરે કે ધવલ કુમાર હર વખત કેમ નથી આવતા. મારે સાચા ખોટા કેટલાક બાના કાઢવાના? સગાવાલા પૂછે ને તો કહેવાનું કે મારો પતિ નવરો નથી તમારી જેમ, ઠીક છે? શું બોલો છો? એ લોકો પણ કોઈ નવરા ન હોય ને, પણ સારો પ્રસંગ હોય ત્યારે બધાએ ભેગું થવું પડે. એ જ તો રીત છે ને જીવન જીવવાની. અરે પણ ઠીક છે ને, તું જાય જ છે ને, તું ચાલે ને કોઈ પણ એક જાય તો. અને મને ટાઈમ નથી, ઓફિસનું કામ બાકી છે એટલે નથી આવતો. અચ્છા. અને હા, તારા બધા સગાવાલો શું કામ કરે છે ને મને ખબર છે, હા ને? એટલે મારી સાથે વધારે બોલીશ નહીં તું. શું કામ કરે છે એટલે શું? તમે કહેવા શું માંગો છો? તમે હર વખત બધાને ઉતારી કેમ પાડો છો? મારા સગાવાલા તમારા ઘરે ખાવા નથી આવતા. હા, તો મને ખબર છે ખાવા નથી આવતા, પણ તું મને આટલો બધો ફોર્સ શા માટે કરે છે? તું જઈ આવ ને. કારણ કે ત્યાં જવું પડે ને એમાં ન ચાલે. તમારા પ્રસંગ હોય ત્યારે હું ના પાડું છું, તમારા કુટુંબમાં બધે હું તમારી સાથે આવું છું, તો તમે કેમ આવું કરો છો? અને હા, તારી માસીની દીકરીના લગ્ન છે ને, તો મારે ત્યાં શું આવવાની જરૂર છે? જઈ આવ ને ચૂપચાપ. અરે એકને એક વાત 50 વાર કરવાની સમજ નથી પડતી કે જ્યાં પ્રસંગ હોય ને આપણને બે જણાને બોલાવ્યા હોય ને ત્યાં જવું પડે. અને વાત સગી બેનની હોય કે માસીની દીકરીની, બેન તો બેન છે ને, પ્રસંગો ઘડીએ ઘડીએ ના આવે. તો મારે પણ એકની એક વાત 50 વાર કહેવાની કે હું નવરો નથી તારા માટે? કામ છે ને મારે ઓફિસનું. વાંધો નહીં, તમે અત્યારે નહીં આવો ને તો તમારા કોઈ પ્રસંગમાં હું નહીં આવું, પછી કહેતા નહીં. તારે શું, તારી માને પણ આવવું પડશે, સમજી? શું બોલો છો તમે? બરાબર બોલું છું, ઠીક છે? તમારી ભાષા છે, તમે માણસ છો કે શું છો? અરે મારી માને વચ્ચે લાવવાની ક્યાં જરૂર છે? વાત આપણા બંનેની ચાલે છે તો આપણા બંનેની વાત કરો ને. હા, તો હું તને શાંતિથી કહું છું ને, જઈ આવ ને. શા માટે નસ ખેંચે છે મગજની સવાર સવારમાં? કામ કરું કે તારી વાતો સાંભળું? મેં તમને પ્રેમથી એટલું જ કહ્યું ને કે એક દિવસની તો વાત છે, સવારે આવીને સાંજે પાછા આવતા રહેજો. હું તમને ત્યાં રોકીશ નહીં, ગમે તે બહાનું બતાવી દઈશ. પછી ઓફિસનું કામ કોણ કરશે હું તારી સાથે આવું તો? અરે પણ એક દિવસમાં શું ફેર પડી જાય? ફેર પડી જાય, ઘણો બધો ફેર પડી જાય. અને તારે જવું હોય તો જા, નહીં તો તને પણ નહીં જવા મળે. હા તો પછી ન જવા દો ને, કારણ કે હું જઈશ અને તમે નહીં આવો એટલે લોકોના આમ પણ સવાલો થવાના જ છે. આ સવાલોના જવાબ દેવાને એના કરતાં બેટર કે હું પણ ના જાઉં. એ બધા નવરા લોકો છે, સવાલ કરે ને તો કહી દેવાનું કે તમારી જેમ નવરા નથી મારા હસબન્ડ, ઠીક છે? કહી દઈશ. બીજું કંઈ? બસ, બીજું કંઈ નહીં. અને જા, ફટાફટ જઈ આવ, મારો ટાઈમ ના બગાડ, મારે કામ છે. ફટાફટ જઈ આવે એટલે કે અત્યારે થોડી જવાનું છે? જવાનું થશે ત્યારે જઈ આવીશ. અને આમ પણ સાંજે જવાનું છે, અત્યારે ત્યાં કંઈ કામ નથી. તું સાંજે જા, સવારે જા, બપોરે જા, મને કંઈ જ પ્રોબ્લેમ નથી. પણ હા મીરા, જો તું જાય ને એના પહેલાં એકવાર બાની પરમિશન લઈ લેજે. તમારા જેવી નથી, ખબર પડે છે મને કે ઘરની બહાર જઈએ ને તો મોટાઓને પૂછીને જવું પડે. ચલો સરસ, એ વાત તો તને સમજ પડે છે. બસ તું એક વાત સમજી જા કે મારે કેટલું કામ હોય છે એટલે મને શાંતિ થઈ જાય. મમ્મી, હવે કહેશો કે શું વાત કરવી છે? આ ક્યારના વિચારો છો કે વાતને ક્યાંથી શરૂઆત કરવી, શું કહેવું? એ જ કે બોલીએ તો સંબંધ બગડે અને ન બોલીએ તો પ્રસંગમાં ન આવે. શેની વાત કરો છો? થોડું મને સમજાય એવી રીતે કહેશો? એ જ કે બેટા, મીરા લગ્નમાં ન આવે ને તો સારું પણ ન લાગે, અને આવે તો એ બિચારીને ત્યાં હેરાન થવું પડે. હવે હું વિચારું છું કે ન આવે ને તો સારું, કેમ કે એ બિચારીને હેરાન તો ન થવું પડે, જેમ ભાવે તેમ વહેણ ન સાંભળવા પડે. ન આવે તોની ક્યાં કરો છો? એમને ત્યાંથી આવવા જ નહીં દે. ખબર જ છે ને તમને કે બેનબાના સાસુ અને આપણા જમાઈ
કેવા છે આપણે હમણાં જ તો વાત કરી. અને તમારો દીકરો કેટલા ગુસ્સે થઈ ગયા છે. પણ બેટા આદિત્ય આ ન જાય ને એ જ આપણા માટે સારું છે. કેમ કે ત્યાં જઈને આદિનો મગજ તો તને ખબર જ છે, નહીં માને ને તો જબરજસ્તીથી મીરાને લઈ આવશે અને મીરાને પાછું ત્યાં જ ઘરે જવાનું છે. પછી એની સાસુ એને હેરાન કરશે. એની કરતાં આદિને સમજાવ ને કે મીરાને ન લઈ આવે અને ત્યાં ન જાય. તમારી વાત તો સાચી છે, પણ આ વાત મને કહેવાનો કોઈ મતલબ નથી. હું તો સમજાવીશ આદિને, મારાથી બનતી બધી કોશિશ કરીશ. પણ કીધું ને એમને કે ત્યાં જઈને જ રહેશે. કોઈનું માનતા નથી, કોઈનું સાંભળે એમ નથી. મેં તો મારી રીતે સમજાવવાની પણ કોશિશ કરી છે. હવે જોઈએ છીએ કે શું થાય છે. હું પણ એવું જ ઈચ્છું છું કે આદિ ત્યાં ન જાય. ખાલી ખોટું આદિ ત્યાં જશે અને ત્યાં જશે ને તો બેનબાના સાસુને બિલકુલ નહીં ગમે અને પછી બેનબાને જ સાંભળવું પડશે, એમને જ હેરાન થવું પડશે. સાચું કહું ને દામિની, તો આપણે આપણી મીરાને નરકમાં નાખી દીધી. પહેલાં તો બહુ સારા સ્વભાવના દેખાતા હતા, પણ ખબર નહોતી કે સમય જતાં એ લોકોનો આવો પરચો બતાવશે. હા, ભૂલ તો થઈ ગઈ છે આપણાથી કે આપણે મીરાબેનના લગ્ન ત્યાં કરાવ્યા. નરકમાં ધકેલી દીધી હોય ને એવું જ કર્યું છે. પણ શું કરીએ, આપણા લોકોની પણ મજબૂરી હતી ને. આપણને પહેલાં ક્યાં ખબર હતી. હા, તો પપ્પાના વચન માટે આપણે મીરાબેનને ત્યાં લગ્ન કરાવ્યા હતા. આપણને બધાને તો એમ જ હોય ને કે પપ્પાએ છોકરો ગોત્યો છે તો છોકરો સારો જ હશે. પણ બેટા, આ એ લોકોના વચનના કારણે આપણે દીકરી પીસાવા માંડી છે. ન આમ બોલી શકે, ન આમ બોલી શકે. એણે તો બિચારી એના પપ્પાના વચનના ખાતર એવા ઘરમાં કરી લીધું સગપણ કે જ્યાં નથી હસી શકતી કે નથી રડી શકતી, નથી આપણને પણ કહી શકતી. હવે તું જ કે એ છોકરીને કેવી રીતના સુખી જોઈ શકીએ. મમ્મી, આમાં આપણે લોકો કાંઈ કરી શકીએ એમ નથી. કારણ કે જ્યાં સુધી બેનબા ન માને, બેનબા કાંઈ ફેસલો ના લે ને ત્યાં સુધી આ બધી જ વાતો મતલબ વગરની છે. તો બેટા, મને મારી મીરાની બહુ ચિંતા થાય છે. હું એક કામ કરું તો એના સાસુને જઈને કહું ને. શું વાત કરો છો મમ્મી? તમે એમના સાસુને વાત કરશો ને એટલે તરત બેનબા ઉપર ગુસ્સે થશે કે આ બધી વાતો તારા ઘરે કરવાની શું જરૂર હતી? ઉપાધિ ઓછી થોડી છે કાંઈ? એમને એકે વાતે નથી પહોંચી રહેવાતું. ના આમ બોલી શકાય કે ના આમ બોલી શકાય. પણ ધવલકુમારને પણ સમજવું જોઈએ ને કે એની પત્ની સ્વભાવની સારી છે, એનો ગેરફાયદો ન ઉઠાવાય. સમજવું જોઈએ ને, પણ ના સમજે તો શું કરી શકવાના છીએ? હવે તો જે નસીબમાં લખાયેલું છે ને એ જ ભોગવવું પડશે. પણ જીવનમાં સુખી થવું હોય ને તો અમુક વાત પોતાની માનવી જોઈએ. પણ એવું તો નથી ને બેટા કે બધી વાત એમની માનવાની. સાચા ખોટાની ભાન તો ધવલકુમારને પણ હોવી જોઈએ. મને તો અત્યારે બીક આદિની લાગે છે. આદિ ત્યાં જશે અને ખાલી ખોટાનો કોઈ ઝઘડો કર્યો ને તો શું થશે? વાતનું વતેસર ના થાય ને તો વધારે સારું. હા, હું પણ એ જ વિચારું છું કે આદિ ત્યાં ન જાય. કાંઈ નહીં, હું એમની સાથે વાત કરી જોઉં. હા. બોલો, શું આવવાનું થયું? બા, હું તમને પૂછવા આવી હતી કે અમારા માસીના ઘરે પ્રસંગ છે ને તો આપણે લોકોએ જવાનું છે. ધવલ નથી આવવાના તો આપણે બંને જઈશું ને? ના, નથી જવાનું. કેમ? એક દિવસે આપણા ઘરે મહેમાન આવવાના છે. હવે એમ તારા ઘરે પ્રસંગ છે અને આપણે નીકળી જઈએ, આ બાજુ મહેમાન આવે તો કેટલું ખરાબ લાગે. અને મહેમાને ઘણા બધા આવવાના છે એટલે તારે નથી જવાનું, કારણ કે આ બધું ઘરનું હાચવશે કોણ? હું એકલી તો સાચવી નહીં શકું. પણ બા, મને તમે કહી શકો ને કે તે દિવસે અમારા ઘરે ખાસ પ્રસંગ છે, ઘરનો પ્રસંગ છે, તો 2 દિવસ પછી આવે? ના, બહારગામથી આવવાના છે
એટલે હું એમ કહી ન શકું. એ લોકોની બસની ટિકિટ થઈ ગઈ હોય એટલે મારાથી ના ન પડાય. અહીંયાના અહીંયા હોત તો હું કહેત કે ભાઈ અમારા જ ઘરે પ્રસંગ છે એટલે નહીં આવતા તમે, અને કાંઈ એક બે દી આગળ પાછળ આવજો. બહારગામથી આવે છે એટલે મારાથી નાઈ ન પડાય. તો વાંધો નહીં, તમે અહીંયા રહેજો, હું એકલી જઈ આવીશ, બીજું તો શું થાય. ના ના, તો તરત પૂછે અમે આવવાના હતા ને વહુને તમે મોકલી દીધી પ્રસંગે. મને બધાની બધી ખબર પડે જ છે. તમારા મહેમાનનો સ્વભાવ તમને ખબર છે, મારા ઘરનાનો નહીં. મારા માસી કાલ સવારે સવાલ કરશે કે તું કેમ નહોતી આવી, તો હું શું કહીશ? હા તો કહેવાય અમારા ઘરે મહેમાન આવ્યા હતા એટલે હું ન આવી શકી. અને આટલા બધા જણનું સાચવાય કેમ એ કે મને. 100 વાત એક વાત છે બા, હું તો જઈશ. તમારે આવવું હોય તો ઠીક છે, ના આવવું હોય તો મને ના પાડો. બાકી મારા માસીની દીકરીના લગ્નમાં હું તો જવાની. ના, એવું જીદ કરીને ન જવાય. અને ધવલે શું કીધું છે? ધવલે જવાનું કીધું છે. ના, ધવલે તને એમ કીધું ને કે મમ્મીને પૂછીને જજે, અને તું મને પૂછવા આવી છે ને કહેવા નથી આવી. એટલે ઘરની વહુ તરીકે તારે ઘરનાનું માનવું જોઈએ, એ તારી ફરજમાં છે. બધી પછી ફરજો ઉપર- મારી જ છે. હા, પછી ઉપરવટ થઈને તારે જવું હોય તો પછી લોકો જ તારી વાતો કરશે, મને કોઈ નહીં કહે. આમ પણ સારું કોણ કહે છે આ દુનિયામાં? મને લોકોની પરવા નથી. મને તકલીફ તો એ છે કે મારા ઘરના મને ન સમજી શક્યા ક્યારેય. હા, કારણ કે તું ઘરનાને નથી સમજી શકતી, ઘરના મહેમાનોને નથી આવકારી શકતી, ઘરમાં મહેમાન આવે તો એ કામ નથી કરી શકતી. એટલે પછી આ તો બધું અરસપરસ છે. તું મને કહે છે કે હું નથી સમજી શકતી, પણ એક વહુ તરીકે તું શું સમજે છે ઘરમાં? હું તો બધું સમજુ છું. ન સમજતી હોત ને તો આ ઘરમાં એક દિવસ રહી પણ ના હોત. ગમે ત્યારે મારે ક્યાંક જવાનું હોય ને તો કંઈક ને કંઈક ખોચા ઊભા હોય તમારા. ના, દર વખતે એવું નથી થતું. 2-3 વખત વચ્ચે જવાનું થયેલું તો તે જ કીધું કે મમ્મી મારે નથી જવું. હવે તારો એ શું તકલીફ હોય એ મને ન ખબર હોય. તમારા પણ તું જ મોઢા ના પાડે. તમારા મોઢા જોઈને જ મન ન થાય કે માણસ ક્યાંય જાય. હા તો આજે એવું મોઢું નથી લાગતું? પણ આ વખત જરૂરી છે ને એટલે, કારણ કે ચાલે એમ નથી. હા, જરૂરી છે. અમારા મોઢા બહુ પાછું મોઢાનું ને અમારું માન રાખે જ તું. ન માન રાખતી હોત ને તો અહીંયા બેઠી પણ ના હોત. પ્રસંગ આજે સાંજે જ ચાલુ થાય છે. ગઈ હું નહીં ને. બસ મેં તને ના પાડી ને કે નથી જવાનું તો નથી જવાનું. બીજું બધું ઠીક, આ પ્રસંગ તો સાંજે છે. તો આ તમારા મહેમાન ક્યારે આવે છે? બસમાં બેસી ગયા છે, આવતા જ હશે. અને બપોર સુધીમાં તો આવી જશે, 4-5 વાગ્યા સુધીમાં. ઠીક છે. કેટલા જણાની રસોઈ બનાવવાની છે? એ લોકોએ મને કીધું નથી, પણ એમ કીધું કે અમે લોકો આવીએ છીએ. હવે એ 2-4 હોય ને 5-7 હોય, આવે એટલે હું તને કહું ને પછી આપણે રસોઈ કરીએ. તાત્કાલિક એ લોકો આવે તો પછી ઘોડે ના ચડાય ને, રસોઈ કરતા વાર લાગે. એક કામ કરો, તમે મને નંબર આપો, હું ફોન કરીને પૂછી લઉં કે કેટલા જણાની રસોઈ બનાવવાની છે. ના ના, તારે એવું કાંઈ ફોન કરવાની જરૂર નથી ને. તો એ લોકોને એમ લાગે લ્યો અમે જઈએ છીએ અને ખાવાના છીએ, તો સામેથી અમને લોકોને એમ પૂછે છે કે તમે કેટલા જણ છો. આપણે એવું ન પૂછાય. આવે એટલે પછી રસોઈ કરતા વાર શું લાગશે? બહુ સારું, કહી દો ને કે જુઠ્ઠું જ બોલો છો. અરે મોઢા ઉપર વર્તાય આવે છે કે તમે ખોટાડા છો. સાચું ક્યારે બોલશો ને એ ખબર નથી પડતી. તો સાચી તો તુંય નથી લાગતી. હા સારું, પ્રસંગે જવું છે જવું છે, બસ મેં ના પાડી અને ધવલે એમ કીધું ને મમ્મીને પૂછજે, એટલે મેં ના પાડીને એટલે નથી જવાનું. ઠીક છે, નથી જવું. અને રસોઈ પણ નહીં બને. તમારા મહેમાનને જેમ સાચવવા હોય ને એમ તમે સાચવી લેજો. હા, પછી ગામમાં તારી જ વાતું થશે કે અમે ગયા ને વવે જો કાંઈ કર્યું નહીં. જાતું નથી કે આ લોકોને કરવું શું? હા, તે જ્યારે જુઓ ત્યારે હું શું પોતાની કહું છું? મનમાની ચલાવે છે. મને ખબર છે એ લોકો પોતાની મનમાની ચલાવે છે, પણ હું શું કહું છું, 2 મિનિટ શાંતિથી ઉભા રહીને મારી વાત તો સાંભળો. અરે શું સાંભળું? હા, આ બધા પ્રસંગમાં પૂછતા હતા મને કે ક્યાં છે મીરાબેન, ક્યાં છે મીરાબેન. શું જવાબ દેવાનો મારે? તમારી વાત સાચી છે, ગુસ્સો તો કરવો જ જોઈએ ને. એમ થોડી ચાલતા છે. પહેલા કીધું હતું કે અમે મોકલીશું ને પછી બેનબાને મોકલ્યા નહીં. પણ ત્યાં જઈને જો આપણે એ લોકોને કંઈક મીઠો ઠપકો આપવો હોય તો એના માટે પહેલા નક્કી તો કરવું પડશે ને કે આપણે ત્યાં જઈને એ લોકોને શું કહીશું. અરે ચોખ્ખું જ કહી દેવાનું છે કે દર વખતનું છે તમારું. આ શું નાટક કરો છો? હા, ગમે તે પ્રસંગ અમારે ત્યાં હોય ત્યારે તમે નથી આવવા દેતા. તમે લોકોએ ધારી છે શું? વાંક શું છે અમારો? કહી દો ને જે હોય તે. અરે સામે બેસીને વાત કરી લ્યો. આવું શું કામ કરો છો? બોલી લીધું, હવે બોલું? હા બોલ. બોલું? હા તો બોલ ને. જો તમારો ગુસ્સો કરો ને એ વ્યાજબી છે, પણ હું જે કહું છું ને એ પણ વાત સાચી છે. જુઓ, એ બેનબાનું સાસરું છે, આપણને મન ફાવે ને એમ ના બોલી દેવાય. તમે એ વિચાર્યું છે કે તમે અત્યારે ત્યાં જઈને ઝઘડો કરશો, મજા આવે એમ બોલી દેશો, પછી બેનબાને કેટલું સહન કરવું પડશે? એ લોકો તો બેનબાને જ બધું સંભળાવશે ને, બેનબાને જ હેરાન કરશે ને. ત્યાં રહેવા જ નહીં દઉં. ત્યાં રહેવા દઈશ તો સંભળાવશે ને. બેનને લઈને વહી આવીશ. આ ઘરે આવી જશે. હા, કહી દઈશ કે રીસામણે આવી છે. આ જ્યાં સુધી તમે લોકો સીધા નહીં થાવ ને ત્યાં સુધી મારી બેનને તમારા ઘરે નહીં મોકલું. આ તમે તો લઈ આવશો, પણ બેનબા આવશે ખરા? આની પહેલા પણ કેટલી વાર કોશિશ કરી છે આપણે
કેટલી વાર કીધું છે કે એક કામ કરો, એ ઘર મૂકીને અહીંયા પાછા આવતા રહ્યો, છૂટાછેડા લઈ લો. કોઈ દિવસ માન્યા છે બેનબા? નહીં ને તો પછી અરે એના સાસુને તું ઓળખતી નથી, તને ખબર જ છે ને. હા વાંક છે ને બધો મીરાનો આવશે. આપણે કહીને કહેવા જશું ને એ પહેલા એ આપણને સંભળાવશે. ખબર નથી પડતી કે આપણે એને ખીજાવા ગયા હશું ને તો એ આપણને ખીજાશે, એટલે આપણને એમ થશે કે આપણે અહીંયા આવ્યા તો શું કામ. એ લોકોને એમ છે કે આપણે દીકરી આપી છે ને એટલે આપણે દાબમાં રહીશું, આપણે કંઈ બોલીએ નહીં. પણ એવું થોડી ના હોતું હશે. ખોટું એ ખોટું છે ને, અને એમણે જે કર્યું ને એ તદ્દન ખોટું જ છે. આપણે એના વિશે વાત કરીશું, પણ તમે શાંતિથી વાત કરજો. તું જ કહેતી હતી ડાયરેક્ટ પ્રસંગમાં આવી જશે. હું કહેતો હતો કે પહેલા ત્યાં જઈએ, બેનને લઈને પછી આપણે પ્રસંગમાં જઈએ, પણ ના, તું ને મમ્મી બંને મંડાણા હતા. અરે ડાયરેક્ટ આવતા હશે તો આપણે જો અત્યારથી પૂછીશું અને ત્યાં જશું તો તકલીફ થશે. કદાચ આવતા હશે ને રોકાઈ જશે, એના સાસુ ગુસ્સે થઈ જશે. હાલે, એના સાસુ ગુસ્સે જ છે. ડાયરેક્ટ જાત ને તો વાત આનાથી એ વધી જાત. અરે એ લોકો સીધા આપણને વાંકમાં લઈ લેત કે હું તો મોકલવાની જ હતી, તમે શું કામ ને અહીં આવ્યા? હવે તમે અહીં આવ્યા છો ને એટલે નહીં મોકલું. ખબર પડે છે એટલા માટે ના પાડી રહ્યા હતા કે પેલા એ શું કરે છે એ તો જુઓ. મને સમજાતું નથી. હા મીરાએ કહ્યું હતું કે હું આવીશ એટલે આવીશ, અને ગમે તે થઈ જાય. હા એ આવવાની જ હતી, છતાં પણ ન આવી શકી એનું કંઈક તો કારણ હોય જ ને. અને આ વખતે જો કંઈ કારણ એને મને કીધું ને એટલે ચોખ્ખી વાત છે. બેનને કહી દઈશ કે હવે તારા સાસુનો પક્ષ નથી લેવાનો, તારા ઘરવાળાનો પક્ષ પણ નથી લેવાનો. એ ઘરને મૂકીને તું આપણા ઘરે પાછી આવી જ જા. નહીં આવે, લખીને આપું છું. આ તમને એટલું બધું લાગે છે ને તો ઠીક છે, આપણે એમના ઘરે જઈએ છીએ ને, હું વાત કરી લઈશ એમની સાથે. એમને કહીશ કે તમે છે ને ઘરે પાછા આવતા રહ્યો. જો માની જાય ને તો ઠીક છે. મનાવજે, ન માને ને તો પણ મનાવજે. એને કહી દેજે કે આ લોકોનું દર વખતેનું છે. આ લોકોને એકવાર તો આપણે છે ને સબક શીખવાડવો જ પડશે. એ શીખી જાય ને પછી વાંધો નહીં, પછી તું ત્યાં રહેજે શાંતિથી. બોલું, હું બેનબાને મનાવીશ, એમને કહીશ, એ માની જાય તો ઠીક છે, ન માને ને તો આપણે કંઈક બીજો રસ્તો લેવો પડશે. હા કહેવા માંગતી હતી. સાંભળી લીધું તારું મેં, પણ છે ને હા બહુ ખોટું થયું છે. માસી પણ પૂછતા હતા, મમ્મીનું મોઢું જોયું તું? હા પરી ગયું તું. આ પ્રસંગનો આખો મૂડ બગાડી નાખ્યો. ખોટું તો થયું તું, જાણું છું. કોઈને પ્રસંગમાં ના આવવા દેવાને એ બહુ ખોટી વાત છે. અરે ત્યાં કેટલા વ્યવહાર કરવાના હોય, ત્યાં સગા સંબંધીઓ ભેગા થયા હોય, 100 સવાલ પૂછતા હોય. જ્યારે એમની સાથે આવું થશે ને ત્યારે ખબર પડશે. પણ એમના ઘરમાં દીકરી નથી ને એટલે એ નહીં સમજી શકે કે દીકરીવાળાનું દુઃખ શું હોય. દીકરી આપી હોત ને ભગવાને તો ખબર પડે. સાચી વાત છે તારી. અરે આજ તો દિવસ હોય જ્યારે આ બધા ભેગા થતા હોય, ભાઈઓ બહેનો હસી મજાક કરતા હોય, આ જૂની વાતો યાદ કરતા હોય, નાનપણની વાતો યાદ આવે. હા લગ્ન થઈ ગયા પછી કેટલું અંતર પડી જાય છે નહીં? આદિ, સમજી શકું છું કે તમને દુઃખ થઈ રહ્યું છે. તમારા બેન ત્યાં નરક જેવી જગ્યાએ હેરાન થાય છે. રોજે કંઈક ને કંઈક વાતમાં બોલવાનું, સાંભળવાનું, હેરાન થવાનું, ન જાણે શું શું. પણ આપણા લોકોના કહેવાથી, આપણે લોકોને હિંમત દેખાડવાથી કંઈ નહીં થાય. જ્યાં સુધી બેનબા નહીં સમજે ને ત્યાં સુધી આ વાતનો નિવેડો નહીં આવે. એટલે અત્યારે જઈએ ને તો શાંતિથી વાત કરીશું, ઠીક છે? મારાથી શાંતિથી વાત થાય તો ઠીક છે, બાકી મારે જે બોલવું હશે ને તો બોલી જ દઈશું. ચાલ ચાલો. બોલો ને, હું આવવાનું થયું? તમે આ શું કરો છો? કેમ, શું કરો છો એટલે શું કર્યું મેં? હા તમને ખબર હતી ને કે અમારે ત્યાં પ્રસંગ છે, તો મારી બેનને આવવા કેમ ન દીધી? આ બધી વાત થઈ ગઈ હતી અને એને પણ કહ્યું હતું કે હું આવી જઈશ સમયસર, છતાં પણ એ ન આવી શકી. જાણી શકું શું કામ? હા, કારણ કે આ ઘરે પણ મહેમાન આવવાના હતા અને આટલા બધા મહેમાન આવે તો પછી કામ કોણ કરે? હું એકલી કેમ પહોંચી રહું? એટલે મેં એને ના પાડી હતી. ક્યાં છે મહેમાન? મહેમાન અરે એ આવવાના હતા પણ પછી કંઈક કારણ આવ્યું એટલે ન આવી શક્યા. તો હવે તો આવા દો આંટી, કારણોસર નથી આવ્યા ને તો હવે તો અમારા બેનબા આવી શકે ને પ્રસંગમાં. પણ હવે શું છે, પ્રસંગ તો પતી ગયો, તો હવે આવીને શું કરે? અને એ આવે તો પછી, અને તમને બંનેને ખબર છે, અત્યારે મને ખબર જ છે કે તમે તમારી બેનનું ઉપરાણું લેશો, પણ એ કામમાં હાવ ટાઢું ઠબેડું છે. એ અવારની ઉઠે તો કામ જ ન પતે એના હાથે બપોર થાય તોય. હું તમારું સાંભળવા નથી આવ્યો, હું તમને કહેવા આવ્યો છું કે દર વખતે તમે પ્રસંગમાં મારી બેનને આવવા નથી દેતા. આવું શું કામ કરો છો? એનો કઈ વાંક છે? આ જ્યારે હોય ત્યારે અમારા પ્રસંગમાં તમે એને આવવા જ નથી દેતા. અને આ જેના લગ્ન હતા ને એ કાંઈ એનું સગું કાંઈ નહોતું થતું, દૂર દૂરની માસીની દીકરી હતી. હવે એનામાં હું જવાનું હોય?
કોણે કહ્યું દૂરની માસી? એણે જ કીધું તું. હા તો પણ માસી તો હતા ને અમારા. હા દૂરના માસી હશે એવું તમને કીધું છે ને, પણ દૂરના માસી નહોતા, નજીકના જ માસી હતા. બહુ સારા સંબંધ હતા અમારા, અને અમે પણ ત્યાં કીધું હતું કે મીરા આવવાની છે, છતાં પણ તમે તો આવવા ન દીધી. અરે પણ આદિ આંટી, પ્રસંગ હોય છે, દૂરના નજીકના આવું કાંઈ નથી હોતું. પ્રસંગમાં જવું પડે ને ત્યાં જવું પડે. અમુક વ્યવહારો હોય જે નિભાવવા પડે છે. હા, નિભાવવા પડે તો એણે સમજવું જોઈએ. એ કંઈ આગલે દિવસે તો આમંત્રણ આવ્યું નહોતું, તો એણે પહેલેથી તૈયારી કરવી જોઈએ, થોડું વહેલું ઉઠવું જોઈએ, કામ પતાવવા જોઈએ ને. એનાથી વધારે મહેમાન આવવાના હતા એટલે મેં એને ના પાડી. આંટી, પહેલેથી જ બધી વાત થયેલી હતી. પહેલેથી તમે કીધું હતું, હા પણ પાડી હતી. પણ આ એન્ડ ટાઈમ પર તમારું હર વખતની જેમ તમે બેનબાને અમારા ઘરે ના આવવા દીધા. આની પહેલા પણ સતત 60 વાર તમે એવું કર્યું છે. ના, મેં એવું નથી કર્યું. ઘણી વખત એનો પોતાનો પ્રોબ્લેમ હોય એટલે એ નથી આવી શકી. અને બીજી વાત, મહેમાન કહે છે ને મને આગળથી કંકોત્રી લખીને નથી આવતા, એ જ વખતે આવવાના હતા તો હું શું કરું? કઈ દીકરી એવી હોય છે પોતાના પિયરે જવાનું હોય ને કઈ વાંધા વચકા કરીને બેઠી હોય? હા તમે છે ને આંટી, મારે કેવું તો ના જોઈએ, પણ આ તમે ખોટા બહાના બતાવી રહ્યા છો ને એ અમે સારી રીતે જાણીએ છીએ. અરે અમે ક્યાં કહીએ છીએ કે તમે એને 15 દિવસ અગાઉ મોકલો. હા 1-2 દિવસની જ વાત હોય છે ને, તો 1-2 દિવસ માટે પણ તમે ન મોકલી શકો? અરે મોકલી શકું પણ એણે તૈયારી રાખવી જોઈએ ને. એ બધું મારે ન કહેવાનું હોય. કેમ આમથી પિયર રહેવા જવાની હોય તો બધુંય વહેલું ઉઠાઈ જાય, બધા કામે પતી જાય અને નીકળીએ જવાય. આગલે દિવસે બેગેય તૈયાર થઈ જાય. આ બધા તમારા બહાના છે, બાકી મારી બેન આવું ન કરી શકે. તમારે જે માનવું હોય એ માનો. ક્યાં છે મીરાબેન? અંદર હશે. જે માનવું હોય એ માનો એટલે જુઓ, તમે વડીલ જો, મારે તમને સમજાવવા ન પડે. હા તમારા કુટુંબ પરિવારમાં જ્યારે કોઈ પ્રસંગ હશે ને તમારી બેન દીકરી નહીં આવે ને ત્યારે તમારા પર વીતશે, અને ત્યારે તમને ખબર પડશે કે કેવું થાય જ્યારે આપણે ત્યાં પ્રસંગમાં ન ઊભી હોય. હા તો કાંઈ નહીં, હું ત્યારે જ જોઈ લઈશ. શું જ્યારે જોઈ નહીં લેશો? આવે ત્યારે. અરે જરાક તો વિચાર કરો. હા તમને કઈ દયા જેવું પણ નથી તમારામાં, આટલા કઠોર છો તમે. પણ આદિભાઈ એમાં દયા બયા ક્યાં આવી? બસ એણે કામ ન પતાવ્યા, મહેમાન આવવાના હતા, મહેમાન ન આવ્યા, એ નસીબની વાત છે. બાકી એ આવવાની જ હતી અને મેં હાઈ પાડી હતી. એમને તો કઈ ગાંડી નહોતી થઈ ગઈ ને કે હું હા પાડું, ત્યારે જ બાનું કાઢી શકું. તમારા ઘરમાં શું ચાલે છે એ મને ખબર નથી પડતી, પણ ગમે ત્યારે મારી બેનને આ ઘરથી પિયર આવવું હોય ને ત્યારે તકલીફ પડે છે. કાં ધવલકુમાર કંઈ ના પાડે, કાં તમે ના પાડો, ને કાં મારી બેન સામેથી કહી દે છે કે હું આજે નહીં આવી શકું. હા એક પણ કારણ અમને મળતું નથી કે ઘરમાં પ્રોબ્લેમ શું ચાલે છે. કહેશો અમને કે કઈ વાંધો છે તમને લોકોને? નહીં, એ તમારી બેનને પૂછી લેજો કે એવું તો શું છે કે તારા ઘરમાંથી અમારા ઘરના કોઈ પણ પ્રસંગમાં તને આવવા નથી મળતું. એ કહેશે તમને. તો એક કામ કરીએ, આ મારી બેનને એક પણ કામ સરખા આવડતા નથી ને, તો મારી બેનને હું મારા ઘરે લેતો જાઉં, જેથી કરીને બધા કામ શીખવાડીને ફરી પાછી મોકલી આપીશ. કામ આવડતા નથી એમ નથી કહેતી, એને કામ ઉકેલતા નથી આવડતું. એ દરેક કામમાં વાર લગાડે. કોણ જાણે એનાથી કામ જ કેમ નથી ઉકેલતું. હા તો વાર ન લગાડે એટલા માટે થઈને અમે એને વહેલા ઉઠાડશું. મારા ઘરે લઈ જાઉં ને એટલે રોજ 5 વાગ્યામાં ઉઠાડી દઈશું ને કહેશું કે બધા કામ પતાવી દે. હા તો એ ધવલને પૂછી લેજો, અને ધવલ હા પાડતો હોય તો લઈ જજો. તમે હા પાડો તો પણ ધવલકુમાર હા જ પાડી દેશે. તમે હા પાડી દો ને. ભાભી તમે આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું થયું છે? કંઈ નહીં ભાભી, આ જુઓ ને, ધવલ અને મારા સાસુનો સ્વભાવ ક્યારેક ક્યારેક તો સમજાતું જ નથી કે એ લોકો આવું શું કામ કરે છે. બેનબા, આની પહેલાં પણ તમને ઘણીવાર અમે વાત કરી છે, ઘણીવાર કહ્યું છે કે તમારે આ બધું સહન કરવાની જરૂર નથી. તમે કહેતા હોય તો આપણે છૂટાછેડા લઈ લઈએ ને. ના ભાભી, છૂટાછેડા એ કોઈ વાતનું નિવારણ નથી. પપ્પાનું સપનું હતું કે પપ્પાએ એના ફ્રેન્ડને જે વચન આપ્યું ને એવું નિભાવું. પપ્પાએ મારા આ ઘરમાં લગ્ન કરાવ્યા અને હવે મારી ફરજ છે કે હું પપ્પાના એ સપનાને પૂરું કરું. પણ કોઈના સપનાને પૂરું કરવા માટે દુઃખ સહન કરવું એ તો ક્યાંનો ન્યાય છે? ભાભી, નસીબની વાત છે. જે લખાવીને આવ્યા હોય ને એ તો ભોગવવું જ પડે. અહીંયા નહીં તો બીજે. જો મારા નસીબમાં પ્રેમ જ નહીં હોય ને તો મને નહીં મળે. બેનબા, તમે જે વચનની વાત કરો છો ને
એ વચન પપ્પાની હયાતી સુધી જ હતું. હવે તો પપ્પા છે નહીં. અને એમ પણ જો તમે છૂટાછેડા લઈ લેશો ને તો પપ્પાને દુઃખ નહીં લાગે, કારણ કે તમે અહીંયા દુઃખી થશો, હેરાન થશો. આ બધું જોઈને તો પપ્પા વધારે દુઃખી થશે. એનાથી સારું છે ને કે તમે એમનું વચન તોડીને ઘરે પાછા આવતા રહ્યો. ના ભાભી, હું સમજુ છું કે તમે લાગણીના હિસાબે આવા શબ્દો બોલી રહ્યા છો, પણ એકવાર લગ્ન થઈ ગયા ને પછી સાસરું જ આપણું સાચું ઘર ગણાય છે. આજ નહીં તો કાલે મને ભરોસો છે કે એ લોકો સુધરી જશે. ત્યાં સુધી મારે સમજવું પડશે. સુધરી જશે એમ? જેને સુધરવું હોય ને એ ક્યારનાય સુધરી ગયા હોય. આજકાલની વાત નથી. તમે આ ઘરમાં આવ્યા ને ત્યારના આ બધું સહન કરો છો. જુઓ, હજુ તમારી ઉંમર એટલી થઈ નથી. તમારા બીજા લગ્ન કરાવશો ને તો આરામથી થઈ જશે. ના ભાભી, કેવી વાત કરો છો? હવે તે કાંઈ લગ્ન કરાતા હોય? મારા લગ્ન થઈ ગયા છે અને ધવલ જ મારા પતિ છે એ માનીને હું જીવી રહી છું. હવે આવા બધા વિચારો મને નથી આવતા. પતિના નામ પર છે ને કલંક છે એ લોકો. તમે અહીંયા દુઃખી થઈ રહ્યા છો, બધું સહન કરો છો, એ જોઈને તમારા ભાઈ પણ કાંઈ ખુશ નથી. એમને પણ મનોમન ઘણું દુઃખ થાય છે કે પપ્પાના એક વચન માટે આપણે બધાએ કેટલું સહન કરવું પડે છે, અને ખાસ કરીને તો તમારે. સાચી વાત છે. દુઃખ તો મને પણ થાય છે કે ઈશ્વરે મારા લેખ જ આવા કેમ લખ્યા કે મને જ તકલીફો આપી રહ્યો છે. પણ જ્યારે બહાર નીકળું, આજુબાજુમાં બધાને તકલીફોને જોઉં ને, દુઃખોને જોઉં ને, ત્યારે એમ જ લાગે કે ના, મારા કરતાં વધારે દુઃખી લોકો ઘણા બધા છે. મારું દુઃખ તો દુઃખ છે જ નહીં. બેનબા, મારાથી તો જે કહેવાતું અને જેટલું સમજાવાતું હતું ને એ મેં કરી જોયું. હવે તમારે સમજવાની જરૂર છે. અહીંયા નરકમાં રહેવું ને એની કરતાં તો થોડાક સમય જો લોકોનું સાંભળવું પડશે, સંભળાવશે, એ સાંભળીને જો પાછળથી સારી જિંદગી જીવવા મળતી હોય ને તો એ જ કરવું જોઈએ. સાચી વાત છે. જોઈએ, સમયનું કામ સમય કરે છે ને. બાકી અત્યારે કોઈ ખોટા વિચારો કરીને હું હેરાન થવા નથી માંગતી. જેવી તમારી ઈચ્છા. તમારા ભાઈ તમારા સાસુ સાથે વાત કરી રહ્યા છે, એમને સમજાવવાની કોશિશ કરે છે. જો કદાચ સમજી જાય તો. કંઈ સમજાતું નથી કે શું કરવું અને મને તો થાય છે કે શું બબડો છો આ? શું થયું છે? આ ક્યારના સુનમુન ઉદાસ કંઈક બબડિયા કરો છો? શું વાત છે? મીરાબેન, એની ચિંતા કરું છું. સમજાતું નથી કે એને કેવી રીતે સમજાવી. આ લોકોનો ત્રાસ તો વધતો જ જાય છે. એમાં મીરાબેનને થોડી સમજાવવાના હોય, એમના સાસુને ને આપણા જમાઈને સમજાવવાના હોય. આપણે ગયા હતા તે દિવસે એમના ઘરે, શું થયું હતું? કેવા જવાબ આપ્યા હતા આપણને? તું સારી રીતે ઓળખે છે એ લોકોને. ખબર જ છે તને કે એના સાસુ કોઈ વાતે સમજે એવા નથી. અને હવે તો હદ થઈ ગઈ છે. હા, બેન કંઈ બોલતી નથી અને આ લોકો એનો ફાયદો ઉઠાવે છે. મનમાં હવે એવું વર્તન કરે, ખીજાયા કરે. આડોશ પડોશમાંથી પણ મેં સમાચાર મેળવ્યા છે અને બીજા બધા પણ મને ઘણા લોકોએ કહ્યું છે કે તમારી બેન દુઃખી થાય છે ત્યાં. એ તો આપણને બધાને ખબર જ છે ને કે બેનબા ત્યાં સુખી નથી. ત્યાં જેટલો સમય રહેશે ને એટલો સમય દુઃખી જ રહેવાના છે. પણ આ કંઈ નવી વાત નથી. નવી વાત નથી? હા, તો જૂની વાત પણ નથી ને. આ કિસ્સાઓ તો બન્યા જ કરે છે ઘરમાં. અને બસ મને એ જ સમજ નથી પડતી કે હવે મારે શું કરવું જોઈએ. મારે કંઈક તો રસ્તો કાઢવો પડશે ને. મારી બેનને ગમે તેમ કરીને ત્યાંથી છૂટી કરવી છે, આઝાદ કરી દેવી છે. હાદી, તમે છે ને શાંતિ રાખો. તમને ખબર છે ને બેનબા ત્યાં શું કામ છે, તો પછી શું કામ ને એટલે લોહી ઉકાળા કરો છો? પપ્પાના લીધે. ખબર નથી પડતી પપ્પાએ શું એવું તો જોઈ લીધું હતું કે પૈસાવાળા ભાળીને વચન આપી દીધું, હા ઓકે કહી દીધું. અરે શું કામ આવું કર્યું હશે? પોતે તો જતા રહ્યા અને હવે બધું ભોગવવાનું બેનને ને મારે રહે છે. આદિ, શાંત થઈ જાઓ. માનું છું કે તમે ભાઈ છો, ભાઈને બેનની ચિંતા હંમેશા રહેવાની જ હોય.
અને તમારો ગુસ્સો વ્યાજબી છે, પણ ગુસ્સો કરવાથી શું થશે? પપ્પાને દોષ દેવાનો કોઈ મતલબ નથી. પપ્પા બિચારાને થોડી ખબર હતી કે એમનો પસંદ કરેલો છોકરો આવો નીકળશે. તને ખબર છે આ વધારે પૈસાવાળા ઘરે આપણે બેન દીકરીઓને આપીએ ને તો પણ વાંધો, અને જો ગરીબમાં આપીએ તો પણ વાંધો. કારણ કે આ ગરીબ ઘરમાં બેન સરખી રીતે રહી ન શકે. હંમેશા વાર પ્રસંગે તહેવારે આ ભાઈએ મદદ કરવા માટે ઊભું રહેવું પડે. અને જો પૈસાવાળાને ત્યાં આપીએ તો ત્યાં ભાઈની કોઈ ઇજ્જત જ નથી હોતી, માન જ નથી હોતું. અને ભાઈનું તો નહીં પણ એના કોઈ કુટુંબ પરિવાર અને બેનનું પણ ત્યાં કોઈ માન નથી હોતું. તો એમાં ભૂલ આપણી જ છે ને. આપણે જાતે કરીને જ આ બધું કર્યું છે. જ્યારે દીકરી દેવાનો સમય આવે ને ત્યારે પૂછીએ છીએ કેટલી જમીન છે, કેટલા ઘર છે, પોતાનું મકાન છે કે નહીં, શું કમાય છે, કેટલું કમાય છે. અરે આ બધું માની લઈએ કે જરૂરી છે, પણ આ બધાની સાથે સાથે માણસો કેવા હોવા ને એ પણ જરૂરી છે. અમીર ગરીબને એકવાર સાઈડમાં મૂકીને આપણે માણસાઈ જોવી જોઈએ, માણસનો સ્વભાવ જોવો જોઈએ, સંસ્કાર જોવા જોઈએ. આ બધું જોઈએ ને તો જ દીકરી સુખી થાય. પણ જુઓ, અત્યારે તમે શાંત થઈ જાઓ. ગુસ્સો કરવાનો કોઈ મતલબ નથી ને. અને આ બેનબા તો સારું છે, એટલું સહન કરે એવા છે, એટલે કંઈ બોલતા નથી અને ચૂપચાપ ત્યાં પડ્યા રહ્યા છે. હવે નથી પડ્યું રહેવું. એને સમજાવ, એને કહી દે કે ઘરે પાછી આવી જાય. એ ઘર નથી અને એ લોકો ક્યારેય નહીં સુધરે. હું એના માટે જ વિચાર કરું છું કે આપણે એવું તે શું કરીએ કે બેન માની જાય અને હું એને તેડીને અહીંયા આવી આવું. તમે ગમે એટલા વલખા મારશો ને તો પણ બેનબા પાછા નહીં આવે. કારણ કે બેનબાએ મને ચોખ્ખું કહ્યું છે, પપ્પાએ વચન આપ્યું હતું ને એટલે હું અહીંયા જ રહીશ. અને આ જ મારું સાચું ઘર છે. પપ્પાના કહેવા પ્રમાણે એ ચાલે છે. અને એમને તો વિશ્વાસ છે આજે નહીં તો કાલે એમના સાસુ અને ઘરવાળા બંને સુધરી જશે. સુધરી જશે? મને તો કંઈ નથી લાગતું કે એ લોકો ક્યારેય સુધરશે. અને હા બેન, માનું છું કે થોડી હિંમતવાળી છે, સહન કરવાવાળી છે, એટલે સહન કર્યા કરે છે. પણ ક્યાં સુધી? અરે શું કામ ખોટું સહન કરવું? આપણે એને સાચવી જ લેશું ને. સાચવી લઈશું ને, પણ ગમે તો એ દીકરી છે ને. દીકરીને પોતાના પરિવારની ઇજ્જતની સૌથી પહેલાં પડી હોય. કોઈ 5 માણસ વાત કરે ને એ બિલકુલ ના ચલાવી લે. માનું છું કે એ બિલકુલ સહન ન કરી શકે, પણ મારાથી હવે વધારે સહન નથી થતું અને મને સમજાતું પણ નથી કે હવે શું કરવું. હાથી, થોડી ધીરજ રાખો. અમુક વાતોને છે ને સમય પર છોડી દેવી જોઈએ. જ્યાં સુધી સાચો સમય નહીં આવે ને ત્યાં સુધી તમે ગમે એટલા પ્રયત્નો કરો, આ વાતનો ઉકેલ નહીં આવે. હા બા, બોલો ને, શું કામ હતું? બસ આ રોજના ભવાડા. આ તારી સાસુએ મીરાના ભાઈને ભાભીને અહીંયા મોકલ્યા હતા. મીરાના ભાઈ અને ભાભી અહીંયા આવ્યા હતા? હા, કેમ? બસ એ જ ઝઘડાનું મૂળ કે તમે મારી બેનને મોકલતા નથી ને તમે એને હેરાન કરો છો અને ઘરના કામ વધારે કરાવો છો ને મારી બેનને દુઃખી કરો છો. અને શું દુઃખ આપ્યું આપણે એની બેનને? એટલે આદિત્ય અને દામિની અહીંયા આવ્યા હતા? હા. અને એ લોકોએ તમારી સાથે આવી રીતે વાત કરી, રાઈટ? હા, કે એને પ્રસંગમાં નથી મોકલતા ને આ બધું શું માંડ્યું છે ને કેમ મારી બેન સાથે આવું કરો છો. એ લોકો એક પક્ષે જ સાંભળે. એ લોકોને ખબર નથી પડતી કે અહીંયા મીરા શું કરે છે. તમારી વાત સાચી છે બા. એ લોકોએ આવી રીતે અહીંયા આવીને આવી વાત તો ના જ કરવી જોઈએ. હા, તો એ તો ઘર હોય તો ચાલ્યા કરે. થોડું ઘણા તો ચમકારા બધે થાય. એટલે હું વહુના ભાઈઓએ ને એના પિયરિયાએ ને બધાએ અહીંયા આવી જવાનું હોય. પણ બા, આટલું બધું થયું તો તમારે મને ફોન કરીને બોલાવાય ને? ના ના, તું કામે હોય, તું તારા કામમાં હોય અને શું હું તને ફોન કરીને બોલાવું? અને તું આવે તો બળતામાં ઘી હોમાય. એ લોકોને તો જોતું હતું ને વૈદ્ય બતાવ્યું. તું આવે એટલે વધારે ઉછળે. તો આપણે કંઈ એનાથી ડરતા નથી બા. ડરતા નથી એ બધું બરાબર છે, પણ મારે તને નહોતો બોલાવવો. કારણ કે તું કાંઈ થોડો ત્યાં નવરો બેઠો હોય ઓફિસમાં, તુંય કામમાં હોય. એટલે મેં કીધું નથી કાંઈ બોલાવો. એ જે બોલાય બધું સાંભળી લીધું. અને મેં તો કીધું
ઘરમાં કામ હોય તો પ્રસંગમાં નોય આવી શકે. મારી તબિયત ખરાબ હોય તોય ન આવી શકે. ઘરે બીજા મહેમાન આવવાના હોય તોય ન આવી શકે. હા બરાબર પ્રસંગ તો તમારા ઘરે રોજ ને રોજ કાંઈ ને કાંઈ આવે. તમારી વાત સાચી છે બા. આપણે ત્યાં કોઈ મહેમાન આવતું હોય, તમે બીમાર હોય તો આપણે કેવી રીતના મીરાને મોકલી શકીએ? હા તો કંઈ વાંધો નહીં, તમે ચિંતા ના કરો, હું આદિત્ય સાથે વાત કરીશ. તું શું વાત કરીશ? એનો ભાઈ તો એવો ધુઆ પુઆ થતો આવ્યો હતો ને કે ન પૂછો વાત. બસ હું તો મારી બેનને લઈ જઈશ, હવે પછી આમ કર્યું તો હું આમ કરી નાખીશ ને તેમ કરી નાખીશ ને. તો શું માંડ્યું છે? મને લાગે છે કે એના ભાઈને છે ને બેન અહીંયા છે ને ગમતું નથી. બેનનું ઘર ભંગાવવા ઊભો થયો છે. પણ બા, તમારે મીરાને એની સાથે જ મોકલી દેવી હતી ને કે ભાઈ લઈ જા તારી બેનને. હું ન મોકલું. એ આ ઘરની વહુ છે, આપણાથી એમ ન મોકલાય. એ નાદાન છે, એનો ભાઈ નાદાન છે, એની ભાભી નાદાન છે. હું નાદાન છું? એ કહે અને હું મોકલી દઉં? અને તું એનો વર છે, તને પૂછ્યા વગર હું પાણીએ ન પીવું. પણ બા, એ લોકો નાદાન છે તો એનો મતલબ એ નથી ને કે ગમે ત્યારે ઘરમાં આવીને ઝઘડો કરી જાય. એ જ તો છે મુસીબત. ના સમજ છે એ લોકો, ગમે તેમ અહીંયા આવીને બોલી જાય. પણ બા, આ બધી વાતની એને ખબર કેવી રીતના પડી? પડે ને, હા, આપણું કોમ્પ્યુટર તો ઘરમાં જ છે, એણે જ કીધું હોય ને. બાકી આજુબાજુવાળાને ક્યાં કોઈની પડી હોય? અને આજુબાજુવાળા પાસે ક્યાં એનો ફોન નંબર હોય? આણે જ કીધું હશે કે ધવલ અને મારી સાસુ મને હેરાન કરે છે ને દુઃખી કરે છે ને કામ કરાવે છે. તો શું વહુને કાંઈ આ શોભાના ગાંઠિયાને જેમ રાખ્યા હોઈએ? આદિની વહુ નહીં ઘરે કામ કરતી હોય? મીરાની ચરબી આજકાલ બહુ વધતી જાય છે, મારે એની લેફ્ટ રાઈટ લેવી જ પડશે. બસ તું કહીશ એટલે તો. અને ત્યાં સુધી એમ કે મને તો મારે છે, જે આપણે કોઈ દિવસ એને હાથે નથી લગાડ્યો. આજ સુધી મારી નથી, પણ લાગે છે કે હવે હાથ ઉપાડવો જ પડશે. અને એ લોકોને ખબર નથી કે મીરાની જીભ કેટલી ચાલે છે. એ બોલે છે સામે તો આપણે બોલવું પડે જ ને. સીધે સીધું ઘરના કામ કરતી હોય તો આપણે કાંઈ કહેવું પડે? કંઈ વાંધો નહીં બા, તમે જરાય ચિંતા ના કરો. તમને યોગ્ય ન લાગે ને કે નથી મોકલવી તો કોઈ પણ સંજોગે નહીં જ મોકલવાની. ધવલ, ચિંતા તો થાય. દીકરી હોય ને એ ક્યાંય બહાર વાત ન કરે, પણ વહુને તો કાંઈ ન હોય ને તોય મરી મસાલા ભેળવીને વાતને એટલી બધી ટેસ્ટી બનાવીને બહાર મોકલે ને કે લોકોને તો એમ જ લાગે કે એનો વર ને એની સાસુ બેવ હરામી છે, બંને એને દુઃખી કરે છે. કંઈ વાંધો નહીં બા, ઠીક છે, આનો જવાબ એ લોકોને મળશે. ગમે એટલા હાથ ઉપર રાખો ને, કોઈ દિવસ વહુ થઈ નથી ઘરની ને થવાની નથી. તમે ચિંતા ના કરો બા, હું સંભાળી લઈશ. હા, ઠીક છે, હવે મારે ઓફિસનું કામ છે, હું નીકળું છું. અને જો સાંભળ, આદિને બહુ કહેતો નહીં. ગમે એમ તોય વહુનો ભાઈ છે, એ એવો થાય એવું આપણે ન થવાય. નહીં તો પછી એના મને આપણામાં ફેરશું. જે કંઈ કહે ને એ જરાક સાચવીને કહેજે. પણ બા, જ્યાં સુધી એનું મારી રીતના નહીં કહીશ ને ત્યાં સુધી એને સમજ નહીં પડશે. એટલે તમે ચિંતા ના કરો, હું મારી રીતે સમજાવી દઈશ. સારું, હું ઓફિસ જાઉં છું બા. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. મીરા! મીરા! ક્યાં મરી ગઈ? શું થયું ધવલ? કેમ આટલા ગુસ્સામાં છો? શું થયું? તને નથી ખબર શું થયું? અરે પણ મને ખબર હોય તો પૂછું થોડી. શું થયું? કોઈએ કાંઈ કહ્યું? તારા ભાઈને અહીંયા બોલાવવાની શું જરૂર હતી તારે? મેં મારા ભાઈને નથી બોલાવ્યો ધવલ. તો કોને બોલાવે છે? મેં બોલાવ્યો છે? મારી માએ બોલાવ્યો છે? ના, હું પ્રસંગમાં નહોતી ગઈ ને, એટલે ખબર પડી હશે એ લોકોને કે ઘરમાં કંઈ માથાકૂટ હશે તો જાણવા આવ્યા. એમાં હું શું કરું? હવે તું પ્રસંગમાં નથી ગઈ તો હવે તારો ભાઈ આવીને લડશે અમારી સાથે? આ કઈ કુસ્તી છે? બસ કરો હવે. વાંક પણ તો તમારો જ છે ને. પોતાની ભૂલ સ્વીકારવાની બદલે મારા ભાઈને શું કામ બોલો છો? જવા દેવી હતી ને. કહ્યું હતું કે 2 દિવસની વાત છે, જવા દો. ખોટી આખા કુટુંબમાં ફજેતી થઈ મારી કે ધવલ કુમાર તો આવા દેતા નહીં હોય મીરાને, એટલે બધાને ખબર પડવાની જ હતી. તું એક પ્રસંગમાં ના જાય એટલે તારો ભાઈ અહીંયા આવીને ઝઘડશે અમારી સાથે? આ કઈ કુસ્તીનો અખાડો છે? કુસ્તીનો અખાડો નથી, પણ જીવનમાં અમુક સંબંધો બહુ મહત્વના હોય છે. સમજવાની કોશિશ કેમ નથી કરતા? ઘરમાં પ્રસંગ હોય ને બેન ના આવે તો ભાઈને દાજે જ ને. ભાઈને બોલે તો કોણ બોલે? મેં તને પહેલા પણ કહ્યું છે ને, હું તારા ભાઈની જેમ નવરો નથી, બહુ કામ હોય છે મારે. બહુ કામ હોય છે તો અહીંયા બહેસ શું કામ કરો છો? એટલા બધા મોટા માણસ જેની પાસે 5 મિનિટનો ટાઈમ નથી એ મારી સાથે ઝઘડો કરવા માટે ફ્રી થઈ ગયા? હા, કેમ કે તારા ભાઈએ મારા મગજનું દહીં કરી નાખ્યું છે. મારા ભાઈએ તમારા મમ્મીએ ને તમે જાતે કરીને ઓળ્યું છે બધું. અરે કહ્યું હતું કે 2 દિવસ જવા દો, લોકોને સારું લાગે, ઘરમાં પણ વાત ન ફેલાય.
પણ નહીં, તમને બહુ શોખ છે ને કે ગામ દેખે કે નહીં. આ ધવલ છે ને એની પત્નીને ક્યાંય જવા નથી દેતો. 24 કલાક બિચારી ઢસેડા કર્યા કરે છે ઘરના. કરાવી લીધું ને, મજા આવી ને. મેં તને ક્યારેય રોકી નથી અને મેં તને કહ્યું છે તું જવા માટે, અને તું ના જાય તો એનો મતલબ એ નથી કે તારો ભાઈ ગમે ત્યારે અમારા ઘરમાં આવીને ઝઘડા કરે, સમજી? તમારા મમ્મીએ ન જવા દીધી. 50 વાર આજીજી કરી કે મને જવું છે, જવા દો. તો કહ્યું કે મહેમાન આવે છે. કોઈ મહેમાન નહોતું આવ્યું, કોઈ આવવાનું પણ નહોતું. પણ તમારા મમ્મીને બહાનું જોતું હતું કે મારા ઘરની વહુ ક્યાંય જવી ના જોઈએ. એક તો તારા ભાઈમાં બુદ્ધિ નથી કે બેનના ઘરે જઈને આવી રીતના ઊંચા અવાજે ના બોલાય, અને ઉપરથી તારી માને પણ સમજ નથી પડતી. બસ કરો ધવલ. માં અને ભાઈ સામે જેમ તેમ બોલ્યા જ કરો છો. મારી માં છે ને તમારી માં જેવી છે, સાસુ છે તમારી. એના વિશે ગમે તેમ આમ જોવા જઈએ ને તો બુદ્ધિ તો તમારામાં નથી, તમારી મામાં નથી. કે પોતાના ઘરની વહુને કેમ રાખવી એ ખબર તો પડતી નથી અને બીજાને બોલો છો. મીરા, છેલ્લી વાર કહી દઉં છું, મારી મા વિશે જેમ તેમ ના બોલતી. કેમ? નહીં તો મજા નહીં આવે. બળવા આવ્યું. મને પણ આવી જ તકલીફ થાય છે જ્યારે મારી મા સામે બોલો છો. તમે હવે મારી માને કે મારા ભાઈને કાંઈ કહેશો ને તો હું તમારું નહીં સાંભળું, સામે બોલીશ, જવાબ આપીશ બધી વાતમાં. જવાબ આપીશ એટલે તું તારા મનમાં સમજે છે શું? હે ધવલ, છોડો મારો હાથ. લાગે છે મને, અને હું કોઈ તમારા ઘરની નોકર નથી કે તમારા પિંજરામાં પૂરેલી બકરી નથી કે ગમે ત્યારે ગમે તેમ બોલશો. સમજી ગયા ને? જો મીરા, તારે રહેવું હોય ને તો અહીંયા ચૂપચાપ સીધી રીતે રહેવું પડશે, સમજી? અને મારી સામે અને મારી મા સામે ઊંચા અવાજે નહીં બોલાશે તારાથી. નહીં તો છે ને હું તને ઘરમાં કાઢી મૂકીશ. હા, બીજું આવડે છે શું? ઘરમાંથી કાઢી મૂકીશ. પ્રસંગમાં જવાનું 50 વાર કહ્યું તો જવા ના દીધી. અને બ્લેમ મારા ભાઈને કરે છે કે એ ખોટો છે, એ અહીંયા આવીને બોલે છે. હવે છે ને આ ફાઇલો કાઢવી પડશે યાર. કેસ પતી ગયા ને તોય ઓલો મૂકી ન દે, હું કહું તોય. લખ ફટાફટ લખ. ટાઈપિંગ કરવા માટે ફટાફટ લેપટોપ ખોલા. હું પણ ટાઈપિંગ કેસ કરવા કરવાનો છે, તું લખ ને. ફરફરિયું દઈ આવું, પહોંચાડું જતું ત્યાં. એ ભાઈ જો મજાક કરમાં, અત્યારે મારે કોર્ટ જવાનું છું. તું મજાક કરવી થાય છે આપણે બે. તારે જ્યાં જવું હોય ત્યાં પછી જજે. પહેલા તું છે ને હું કહું એ લખી નાખ. એનો કેસ બનાવ લાકડા જેવો. કોનો કેસ બનાવો છે? આ કઈ દુકાન છે કરિયાણાની? તું આવીને કીધું કે લાય ભાઈ 5 રૂપિયાનો ભાગ લાવી આપી દઉં ને એમ. એનો કેસ બનાવો છે? મારી બેનની સાસુ ઉપર કેસ કરવાનો છે, મારા કુમાર ઉપર પણ કેસ કરવાનો છે કે એ લોકો મારી બેન ઉપર માનસિક ત્રાસ ગુજારે છે. ના, તું તો હાવ કેવો ગાંડા જેવો માણા લાગે છે. એ ત્રાસ ગુજારે તેવો કેસ કરી દેવાય. તારી બેન ઉપર કેસ કરી દઉં તારી જેવો. સમજતો કેમ નથી તું? તું વકીલ કયા કામનો? હે, હવે તું વાત સાંભળ મારી આખી. વાત જાણીશ મારી? તારી વાતમાં કાંઈ નહીં હોય. કે હાલ ભાઈ આવી તો વાતમાં તું કેસ કર ડાયરેક્ટ હાલ. ના તું કે હવે એમને કઈ થોડું કઈ રમકડું છે તો હું લખી નાખું ને થઈ જાય. હું થયું છે કે મને હરખું પેલા. આજે તું કેવો વકીલ છો ને ખબર પડી જાય. હં. મારી બેનને અમારે ત્યાં ગમે તે પ્રસંગ હોય, અમારા કુટુંબમાં કે અમારા મોસાળ પક્ષમાં ગમે ત્યાં પ્રસંગ હોય, મારી બેનને કોઈ દિવસ એના સાસુ કે આ કુમાર આવવા નથી દેતા. ખબર નહીં પ્રોબ્લેમ શું છે. અને એમ પણ ઘરની અંદર એ લોકો એને હેરાન પણ કરે છે, પણ મારી બેન બધું સહન કરે છે, અમને કહેતી નથી. બરોબર? આ બે મુદ્દા થયા. હવે એ લોકો ઉપર આપણે કેસ કરવાનો થાય છે. મારી બેન કેટલો સમય સહન કરશે? હા, ત્યાં સહન કરવા મોકલી છે. ના સહન કરવા જ નથી મોકલી, પણ આનો કઈ એવો કેસ કરવો એવો કઈ થોડો, એનો બીજો રસ્તો થાય. તમે જાઓ ઘરેથી અને પ્રેમથી સમજાવો કે ભાઈ મારી બેનને આવવા દો, પ્રસંગમાં આવવા દો, તમે આવી રીતના ખોટી હેરાન કરો માં એમ કયો તો ન થઈ જાય. થઈ ગયું, એ કરી આવ્યો હું તો એ સમાધાન નથી થયું. હવે તું વકીલ છો, હવે બોલ શેનો કેસ બનાવીશ? અરે તો કેસ બેસના લફડામાં ન પડે. જો મારો તો આ ધંધો છે. મારે કેસ કરવો છે પહેલા. હું થાકી ગયો છું એ લોકોથી. ગમે તે થઈ જાય, હવે મારાથી સહન નથી થતું. જ્યારે જુઓ ત્યારે બસ એક જ બહાનું હોય છે. મારી બેન ઠેલો તૈયાર કરીને બેઠી હોય છે, છતાં પણ એને આવવા નથી દેતા એ લોકો. અરે તો પછી છૂટું કરી નાખો. હવે જો એ ભાઈને ભળતું નથી તો છૂટું કરી નાખો. આ કેસ કરીને કઈ ફાયદા? ગામ વાતું કરશે કે એના ભાઈ એની બેન ઉપર કેસ કર્યો, વાત વધશે. એની કરતા તમે છૂટું કરી નાખો ને તો વાત જાય પૂરી. એના રસ્તે, બેન બેનના રસ્તે. હું કેસ એના સાસુ ઉપર કરવાનું કહું છું, કુમાર ઉપર કરવાનું કહું છું. એમાં બેન ક્યાં વચમાં આવી? પહેલી વાત એ. અને બીજી વાત, આ છૂટાછેડાનો આઈડિયા તને જ આવે એમ? વકીલ છો એટલે બીજા કોઈ આઈડિયા ન આવે તને? હા, આ છૂટાછેડા લેવા માટે મારી બેન માનતી નથી. બાકી તને શું લાગે છે
અડધી રાતે ત્યાંથી લઈને વહી આવું મારા ઘરે. એવું છે એમ ને? બેન માનતી નથી તો તમને બધાયને હું વાંધો છે? હું તો એમ કહું બેનને કંઈ દુઃખ નથી, બેન એની રીતે હેન્ડલ બધું કરી લે છે, તો તું એટલો બધો હેનો ઉલેડશો મને એ ખબર નથી પડતી. મારાથી સહન નથી થતું. પ્રદીપ, તારી બેન હોત ને તો તને ખબર પડત કે તારી કેવી હાલત થાય. હા, બધા સગાવાલા જ્યારે પૂછે ને કે તમારી બેન કેમ કોઈ દિવસ કોઈ પ્રસંગમાં નથી આવતી, એ લોકોના સાસરિયાવાળા બહુ રાશિ છે, હેરાન કરે છે, અને ગામમાંથી જ્યારે અલગ અલગ વાતો સાંભળવા મળે ને ત્યારે દુઃખ થાય છે. આ તો પેલા જણાય, આ બધું સંબંધ કરો ને એ પેલા જણાય બધું, એટલે જ બધા કહે છે સંબંધમાં ઉતાવળ ન રખાય, તમે પૈસાવાળા છોકરો જોઈને આપી દો પછી હેરાન થાવ, તો એ બધું થાય. આ ત્યારે બધું સાંભળ્યું જ તું, અને તારી જેવા 5 વકીલો હતા ને બધાએ સારી સારી વાતો જ કરી હતી. ત્યારે તો બધા મીઠા થાય ને. હવે અત્યારે એ જ કહે છે કે આવી તો અમને પણ નહોતી ખબર, ફરી ગયા. ચપટી વગાડીએ ને એમ માણસો ફરી જાય છે. પહેલા મીઠુડા થઈને સારી સારી વાતો કરે અને પછી પાછળથી કહે કે બસ સોરી, માફ કરજો, અમારી આમાં ભૂલ થઈ, અમને કઈ ખબર નહોતી. જો આમાં એક રસ્તો બીજો પણ થાય. તમારે જે સંબંધ કરાયો હોય ને બેનનો, એને વાત કરાય કે ભાઈ તમે વચ્ચે આવેલા હતા, તમે થોડુંક ધ્યાન દો, આવી રીતના હેરાન થાય છે બેન, તો એને કહો ને કોને સંબંધ કરાયો હતો. એ ટપકી ગયા છે, નથી રહ્યા દુનિયામાં. હવે કોને કહેવા જવાનું? એમને ઉપરથી લઈને નીચે આવવું કે અહીંયા આવો તો ઝઘડો થયો છે ઘરમાં, અને મારી બેનને આ લોકો બહુ ત્રાસ આપે છે, આ લોકોનું કંઈ કરો. તારી તો હંધી વાત એવી છે ને કે એમાં છેલ્લે કેસ કરવો જ પડે. પણ જો મારી વાત સાંભળ ને તું, આ બધું મારા પપ્પાના લીધે થયું છે. તને ખબર છે? મારા પપ્પાએ ખાલી એક વચન આપી દીધું કે હા દીકરી દીધી, ત્યારથી આ ચાલ્યું આવે છે. એટલે આ છોકરી છોકરાઓ પેલા જોણ નહોતું કર્યું બરાબર? એવું કંઈ નહોતું થયું. હા, પપ્પાએ છે ને મોહન કાકાને વચન આપી દીધું હતું, અને મોહન કાકાએ વખાણ કર્યા હતા, એટલા માટે પપ્પાએ કીધું કે દીકરી આપી. અને મારી બેન અત્યાર સુધી આ બધો ત્રાસ સહન કરે છે, અને એ પણ પપ્પા માટે થઈને. મેં ઘણીવાર એને કહ્યું છે, શું કામ સહન કરે છે? તારો ભાઈ જીવે છે ને, પપ્પા નથી, પણ હું તો છું ને. અરે હું એને સાચવી લઈશ, તારું બીજી જગ્યાએ આપણે સારી જગ્યાએ ગોઠવી દઈશું. પણ ના, એ કોઈ વાતે સમજતી નથી. કહે છે કે પપ્પાનું વચન હું હંમેશા પાળીશ. ખબર નહીં શું ભૂત ચડ્યું છે. અત્યારની દીકરીઓ આટલું બધું તો સહન ન જ કરે, પણ મારી બેન વધારે સહન કરે છે. મારાથી આ નથી જોવાતું, એટલા માટે હું તારી પાસે આવ્યો છું કે ગમે એ થઈ જાય તું કેસ કર. જો તું અત્યારે તારો ગુસ્સો છે ને એટલે તને આ બધું લાગે છે. એ તારી એની જગ્યાએ તું રેડી છો, એની જગ્યાએ એ રેડી છે. પણ હું તો જો એક મિત્ર તરીકે તને સલાહ આપું ને, જો મારો તો ધંધો છે, આ તારી જગ્યાએ બીજો કોઈ આવ્યો જ ને તો મેં બધું લખી નાખ્યું હોય. મારે હું કામ ભાઈ એટલી બધી માથાકૂટ કરવી જોઈએ? મને તો પૈસા મળે છે. પણ આમાં જો આપણી બેનને અહીં આવવાની ઈચ્છા નથી, બરાબર? તું એમ કહે છો કે બેન વસનને હિસાબે અહીંયા બેઠી છે, તો પછી હવે થોડું ઘણું બેનના નસીબમાં હશે, એટલું દુઃખ હશે તો રહેવા દે તો વધુ સારું. જો તું કેસ કરીશ ને બેનને ખોટું લાગશે ને તો વાત ઉલટી થાય, ખોટી બેન ગુસ્સે થાય કે ભાઈ મારે ત્યાં રહેવું હતું ને તમે લોકોએ શું કામ હેરાન કર્યા. એટલે તું થોડોક ટાઈમ ખમ, અને એવું લાગે ને તો બેનને આપણે બેય જઈને મનાવીશું, બરાબર? એ સામેથી કહીને છૂટું કરવું તો આપણે છૂટું કરી નાખશું, પણ કેસવાળું તો રહેવા દે. ખોટું કેસ કરીશ ને તો તમારે બે ઘર વચ્ચે જે થોડાક સંબંધ છે ને એ પણ નહીં રહે. હો ને? સારું. મીરા, હા બા. આ તને બધું કરિયાણું લાવવાનું કીધું તું, કાનું લાવી? લાવીને મારાથી જેટલું ઉચકાયું એટલું લઈને આવી, અને બાકીનું લિસ્ટ ત્યાં મૂકીને આવી છું. સાંજે ધવલ લેતા આવશે. અરે પણ ધવલ શું કામ લાવે? આ કામ કોનું છે? પુરુષોનું કામ ખાલી ને ખાલી કમાવાનું છે. આપણું કામ આ બધું છે. અને અમારા જમાનામાં તો અમને અમારી આવુઓ મોકલતી પાદરે ને નદીએ, તો એને હેલ ભરી ભરીને લઈ આવતા હતા, અને કેટલાય કપડાના ઢગલા ધોઈને લાવતા હતા. અમે તો કોઈ દિવસ ફરિયાદ ન કરી. બા, લાગે છે કે તમે દુનિયા જોઈ નથી. ક્યારેક બહાર નીકળો ને તો ખબર પડે. પુરુષો બહારના કામ પણ કરે છે, ઘરના કામ પણ કરે છે, અને બજારમાં વસ્તુઓ લેવા પણ જાય છે. મધ્યમ વર્ગના લોકો શું કરે છે? આમ જ જીવન જીવે છે. એ ના, એ જે ઘરમાં તારા જેવી બૈરી હોય ને એના પુરુષોને મજબૂરીથી કામ કરવું પડે. આ અમારા ઘરમાં તો અમારા વરોએ કોઈ દી કામ ન કર્યું, અને સાસુએ ન કર્યું. બેસીને ઓર્ડર કરતા હતા, અને તોય અમે બધુંય કરતા હતા. બા, ઉપડ્યું ને એટલું લઈને આવી. કાંઈ બે હાથમાં બધું ના ઉચકાય મારાથી. અને બાકી રહી ગયું છે ધવલ લેતા આવશે ને, એમની પાસે ગાડી છે, ક્યાં ચાલીને જવું છે? હા, તું તો સાવ સુવાળી, એટલે તારાથી તો કાંઈ ઉપડે નહીં.
ખાવામાં તો કાંઈ નથી કહેતી કે આજે મારાથી આટલું નહીં ખવાય, થાળીમાં જેટલું પીરસો એટલું એક નહીં 3 વાર પીરસીને ખવાઈ જાય છે. તો એ ક્યાં જાય છે? કેટલું બોલશો બા? હર વખતે કોઈ પણ વાતમાં બાના શું કામ શોધતા હોવ છો? તમને એટલી બધી ઉપાધિ હોય તો તમારે અવાય ને મારી સાથે. લ્યો હવે અમારે આવવાનું હોય, જો મારે જ જવાનું હોય ને મારે જ લાવવાનું હોય તો હું તને હું કામ કહું? તમારી જુવાની કામની હું છે, જો તમે કામ ન કરી શકતા હો તો. કઈ જ કામ નથી. તમારી જુવાની બહુ કામ આવીને બહુ કામ કર્યા ને ખબર છે મને. રોજ ઉઠીને એક જ વાતમાં મેણા માર્યા કરો છો. અમે આમ કર્યું, અમે તેમ કર્યું. તમારો સમય અને અમારો સમય અલગ છે, ખોરાક અલગ છે, પરિસ્થિતિ અલગ છે. કાંઈ નહોતી, અમારી પરિસ્થિતિ એવી કાંઈ નહોતી. તમે લોકો જેમ કહો છો એમ એ હાચા દૂધ ખાધા ને હાચા ઘી ખાધા ને એ અમારા માવતરે ને અમારા સાસરે કાંઈ એટલું હતું જ નહીં. અરે દુજાણાય નહોતા, જરા કમસ્તામાં અમે લોકો ચલાવતા હતા. પણ કામ કરવું પડે એ તો કરવું જ પડે. તો હું ક્યાં ના પાડું છું કે નથી કરવું એમ? થયું એટલું કર્યું ને, સારું. હું બપોર પછી જઈને જાતે લઈ આવીશ. હવે ખુશ? શું કામ પણ બપોર પછી? અને અત્યારે જે વસ્તુઓ જોઈએ છે તું ઘરે લાવી હોત તો હું બાજરો સાફ કરી નાખત ને, ઘઉં સાફ કરી નાખત ને. જે સાફ કરવાનું હતું, જે મારે કામ કરવાનું હતું એ બધું તું મૂકીને આવી, એ બધું લઈ આવી હોત તો. એક તું ખાલી લાવી, હું મગ મઠ ને ચણા લઈ આવી, બસ. કેમ? કાલ 4 ધામની યાત્રામાં જવાનું છે, ઘરે નથી તમે? કેમ? પણ આજે મગાવ્યું હોય તો હું આજે સાફ કરીને મૂકી દઉં ને. તો જાઓ જાતે લઈ આવો અને જાતે સાફ કરીને જ્યાં મૂકવું હોય ને ત્યાં મૂકી દેજો. બસ સામે બોલવાનું તો તને જ આવડે છે ને તું જ શીખી છે. જાતે કરી નાખો, ચા બનાવવાની જાતે કરી નાખો. તો તમને લોકોને અહીંયા શોભાના ગાંઠિયામાં લાવ્યા છીએ? તમને લોકોને શું કામ લાવ્યા છો તો તમને ખબર જ હશે ને. મારે કહેવાની જરૂર જ ક્યાં છે? અને આમ પણ આ ડોળાઈ તમારી છે, મારી નહીં. ઘરનું કામ મોડું થાય ને તો પણ ઉપાધિ, રસોઈ મોડી થાય તો ચિંતા, બહારની વસ્તુ ટાઈમે ન પહોંચે તો ચિંતા. એક માણસ કેટલેક પહોંચી વળે? કેમ અમે પહોંચતા હતા? અમે અમારા ઘરે બધું કામ કરતા હતા. તું કાંઈ નવી નવાઈની નથી કરતી. ઉલટાનું અત્યારે તો તમારે આ ગેસ આવી ગયા ને વોશિંગ મશીન આવી ગયા ને ઓલા ઊભા દંડા આવી ગયા પોતા મારવા. અમારે તો બધું વાંકા વળી વળીને કરવું પડતું હતું ને તોય બધું થઈ જતું હતું. સાચી વાત છે. અમુક અંગો તો એવા વાંકા થયા છે ને કે સીધા થવાનું નામ જ નથી લેતા. નહીં? એમાં તું ને તારી જીભડી બે વાંકા છો. કાંઈ આ બધું વાપરો છો તોય તમને ખબર પડી ગઈ કે હું જીભની જ વાત કરતી હતી? દેખાય જ છે. આ મને નથી સંભળાતો ને મને નહીં, ગામ નહીં સંભળાય છે. આ તારો અવાજ છે ને આખા ગામમાં ફરે છે. તો ગામ ક્યાં કામ કરવા આવવાનું છે? અને ગામને ન સંભળાવવું હોય તો આપણે આની આ વાત પ્રેમથી પણ કરી શકીએ ને. શરૂઆત આવીને કોણે કરી? તમે તે કામ ન કર્યું તો મારે બોલવું પડ્યું ને. તમે જો કહ્યું તું ને. બધું લઈ આવી હોત મીરા તો મારે એક શબ્દ બોલવો ન પડત. પણ તું એવું જ ઈચ્છે કે હું ક્યારે બોલું અને ક્યારે તારે સાંભળવું છે. થઈ ગયું. તો જો કરિયાણું છે ને સાંજે ધવલ લેતા આવશે. એ નહીં લઈ આવે ને તો હું કાલે જ જઈશ. અને અત્યારે જવું હોય તો રસોઈ હા નહીં તો બને. તું જ્યારે લાવવું હોય ત્યારે લાવજે અને ઈ તું સાફ કરીને બધું મૂકી દેજે. કુમાર, જરા સમજવાની કોશિશ કરો. હા, જ્યારે હોય ત્યારે હું તમને લોકોને સમજાવવા માટે આવું, આ સારું ન કહેવાય. તમારા મમ્મીને સમજાવો ને, શું કામ આવું કરે છે? મારી બેનને શું કામ ત્રાસ આપે છે? જો ભાઈ, તારે મને કે મારા મમ્મીને સમજાવવાની જરૂર નથી, ઠીક છે? તારે સમજાવવાની જરૂર છે તારી બેનને. અને હું તારી જેમ 15,000ની સામાન્ય નોકરી નથી કરતો, સમજ્યો? મારે પોતાની કંપની છે એટલે મારી પાસે ટાઈમ ના હોય. તો તમારી પાસે ટાઈમ ના હોય તો કઈ વાંધો નહીં કુમાર, તમારા ટાઈમને મારે કંઈ કામ નથી. મારી બેનને ખાલી પ્રસંગમાં મોકલી દો તો થઈ શું ગયું? તમને શું વાંધો છે? તમે હાજરી નથી આપી શકતા, અમે એકવાર ચલાવી લઈએ. પણ મારી બેનને તો હાજરી આપવી જોઈએ કે નહીં, એ તમે લોકો કેમ નથી સમજતા? તો પણ મેં ક્યાં રોકી છે તારી બેનને? તારી બેન જ આવવા તૈયાર નથી થતી તો એને કે જબરદસ્તી ના મોકલી શકું ને હું? એ તો તૈયાર જ હોય છે. તમારા મમ્મી એમને આવવા નથી દેતા અને આ વાત તમે સારી રીતે જાણો છો. છતાં પણ તમે તમારો પક્ષ જ લેશો ને, તમારા મમ્મીનો પક્ષ. આ બધા બહાના છે મારા મમ્મીને બદનામ કરવાના. બાકી મારી મમ્મીએ ક્યારેય મીરાને રોકી નથી. હા ને? બધી મને ખબર છે કુમાર. હું તમને અહીંયા એ જ વાત કરવા માટે આવ્યો છું ને કહેવા પણ આવ્યો છું કે જુઓ, હા તમે છે ને ખોટું કરી રહ્યા છો. તમારી મમ્મીને તમારે સમજાવવા જોઈએ. જ્યારે હોય ત્યારે ગુસ્સો કરતા હોય છે. અરે મારી સાથે પણ કેવી રીતે વાત કરતા હતા મને ખબર છે સારી રીતે. અને તમે છો કે હજી ઉપરાણું લ્યો છો. મારી મમ્મીને સારી રીતે ખબર છે કોની સાથે કેવી વાત કરવી અને કોની સાથે ના કરવી. અને તારે મને અને મારા મમ્મીને સમજાવવાની જરૂર નથી. તું સમજી જા અને તારા બેનને થોડી સમજાવી દે. હા ને? આ તો ઠીક છે કે મેં મીરા સાથે લગ્ન કરી લીધા, બાકી મને કંઈ મીરા ગમતી નહોતી. તારા પપ્પા હીરાના કારીગર હતા ને મારા પપ્પા શેઠ હતા અને આ મનસુખ કાકા વચ્ચે પડ્યા, એના લીધે મારે કરવું પડ્યું. બાકી
મારે કંઈ છોકરીઓની તાણ નથી, અને હજી પણ મારા ફ્રેન્ડ સર્કલમાં ઘણી બધી છે જે મારી સાથે મેરેજ કરવા હમણાં પણ રેડી છે. અરે કેવી વાત કરો છો, જરાય શરમ નથી આવતી તમને? આ રૂપિયાવાળા છો એનું પાવર કરો છો. અરે રૂપિયાવાળા છો તો જરા દયા ભાવના રાખો. અને હા, મારી બેનને એક સરખી રીતે સાચવી નથી શકતા. હા, તમને ગમતી નહોતી તો ના પાડી દેવી હતી ને. હા, પપ્પાની ખાતર તમે શું કામ આટલા બધા અટવાઈ ગયા અને લગ્ન કરી લીધા? એ તો તારા પપ્પાને પૈસાની લાલચ જાગી ને, એટલે મારા પપ્પા પાછળ પડી ગયા કે સંબંધ કરો, અને એના હિસાબે મારા પપ્પા એની વાતમાં આવી ગયા અને મારે તારી બેન સાથે મેરેજ કરવા પડ્યા. ખબર જ હતી કે એક દિવસ તમારા મોઢેથી આ સાંભળવું જ પડશે. અરે ધિક્કાર છે તમને. હા, આટલા વર્ષો થઈ ગયા છતાં પણ તમે એમ ના કહી શક્યા કે ભાઈ તમે લોકો સારા માણસો છો. હજી પણ અમને મજૂર જ ગણો છો અને હંમેશા અમારી કદર નથી કરતા, ઇજ્જત નથી આપતા, માન નથી આપતા. આ બધું સમજાઈ ગયું મને, પણ હું પણ મારા પપ્પાની માટે થઈને જ આ સંબંધને ટકાવીને બેઠો છું. બાકી હું તો આજે જ મારી બેનને તેડીને મારા ઘરે આવી જાવ એમ છું. પણ આ તમે લોકો તો સુધરવાનું નામ નહીં લ્યો, અને મારી બેન તમારું ઘર છોડવા માંગતી નથી ને, એટલે હું ફસાયેલો છું. તો પણ હજુ કંઈ મોડું નથી થયું. લઈ જા ને તારી બેનને. લઈ જાવ શું છે? લઈ જા ને. બોલવામાં ને કરવામાં વાર લાગે. હા ને? હા તો લઈ જઈશ કુમાર. હું તમને છે ને કંઈ બોલવામાં ભાન જ નથી. અહીંયા હું તમને સમજાવવા માટે આવ્યો છું, છતાં પણ તમે મારી સાથે આવી રીતે વાત કરો છો. હા, માનું છું ઓછું કમાઉં છું, તમે મારા કરતાં વધારે કમાવ છો, લાખોમાં રમો છો, કંઈ વાંધો નહીં. પૈસાનો પાવર તમારી પાસે રાખજો અને મારી બેનને હેરાન ન કરતા, કહી દઉં છું તમને. ધીરેથી વાત કર. હા ને? ઊંચા અવાજે વાત નહીં કરવાની મારી સાથે, સમજો ને? મને પણ આવડે છે બૂમો પાડતા. હા તો પાડો ને. હા, તમે જે કડવા શબ્દો બોલો છો ને એની સામે ઊંચા અવાજે જ બોલવું પડે. તમને મારી બેન નહોતી ગમતી અને છતાં પણ તમે એને ઘરમાં રાખો છો. હા, અરે લગ્ન જ નહોતા કરવા, લગ્નના મંડપમાંથી ઊભા થઈ ગયા હોત ને તો એ ચાલત. મારા પપ્પાની ઇજ્જત જાત એ જ ને. હજી પણ કંઈ બગડ્યું નથી. લઈ જા ને તારી બેનને. જા, બીજા લગ્ન કરાવી દે એના, અને હું જોઈ લઈશ મારી રીતે શું થાય છે. હા તો જોઈ લેજો. હું તમને અહીંયા પ્રેમથી સમજાવવા આવ્યો, પણ તમારે તો છૂટું જ કરવું છે ને. હા તો કંઈ વાંધો નહીં. મારી બેનને એકવાર તમે કહી દો કે તમે એને આ ઘરમાં રાખવા નથી માગતા, પછી જોજો, પછી હું મારી બેનને લઈ જઈશ અને મારા ઘરે સાચવીશ. ક્યારે તમારી પાસે ફોન કરીને કે વિનંતી કરવા માટે કે માફી માંગવા પણ નહીં આવી અમે. તું અને તારી બેન નકટા છે. 17 વાર એને કહ્યું છે કે મારે તું નથી જોઈતી, અને તને પણ 3 વાર કહી ચૂક્યો છું. હવે વધારે વાત ના કરવાની હોય, જઈને એને લઈ જવાની હોય. કેવા લોકો છો તમે? હા, આટલા નિષ્ઠુર માણસો મેં ક્યારેય નથી જોયા. તમને મારા બેન પ્રત્યે જરાય પ્રેમ નથી, જે તમારા મમ્મી માટે થઈને, તમારા માટે થઈને એ ઘર છોડવા નથી માગતી, અમારા પ્રસંગોમાં નથી આવતી. અરે તમારા માટે બધી વસ્તુઓ કરવા તૈયાર છે, પણ તમે એના માટે થઈને કંઈ નથી કરવા તૈયાર. તમને ક્યારે એના પ્રત્યે પ્રેમ નથી આવતો? ક્યારેક ક્યારેક આવી જાય છે તો કહું છું જા તું જઈ આવ, પણ હવે એ જ માનવા તૈયાર નથી, અને ઉપરથી તું પણ તારા બેનનો પક્ષ ખેંચે છે. જાઓ, તમારે જે કરવું હોય તે કરો, અને મારે અને મારા મમ્મીને જે કરવું હોય તે તો કરીશું જ. હા તો કરો, હું પણ મારો રસ્તો કરી લઈશ અને મારી બેનનો પણ. તમે જરાય ચિંતા ન કરતા. હા તો ભૂલ થઈ ગઈ કે તમારી સાથે આવીને વાત કરાઈ ગઈ. બાકી ખબર નહોતી કે તમે આવા કડવા વેણ બોલશો, નહીં તો તમારી પાસે જ ના આવત. પત્યું? હા, પતી ગયું. જાઉં છું. હા, થેન્ક યુ. બેનનો ફોન. હા બેન. હલો, હા બોલ. શું બોલું? આ તું શું કરી રહ્યો છે? તું મને કહીશ? શું કરી રહ્યો છું એટલે શું થયું? હા, ઘરમાં માથાકૂટ થઈ છે. હું હમણાં જ આવું છું. મારે કંઈ કામ નથી, હમણાં જ આવું છું. બસ બધી વાતમાં વચ્ચે બોલવું જરૂરી હોય છે તારે? તે દિવસે આવ્યો ને તો મારા સાસુની સામે બોલ્યો, આજે ધવલને મળીને જેમ તેમ બોલ્યો. અરે સમજે છે શું તારા મનમાં તું? એ બેન, મારી વાત તો સાંભળ. હું કંઈ નથી બોલ્યો. હા, ધવલ કુમાર મારી સાથે ગમે તેમ વાત કરતા હતા, તારી વિશે પણ ન બોલવાનું બોલતા હતા, એટલા માટે હું ગુસ્સે થયો. હું તો એને પ્રેમથી સમજાવવા માટે મળ્યો હતો. પતિ છે મારા વિશે ગમે એમ બોલે ને તો મને ચાલશે, પણ તું બોલીશ ને તો એ મને નહીં ગમે. કેવી વાત કરે છે? હા, મને ખબર છે કે તું ત્યાં દુઃખી થાય છે, છતાં પણ તું મને સંભળાવે છે, મને કહે છે કે હું સુધરી જાઉં. દુઃખી? તું કોની વાત કરે છે કે દુઃખી છે એમ? અરે તું આવ્યો ને મારા જીવનમાં પછી મને દુઃખ આવ્યા છે. જ્યાં સુધી પપ્પા બધું હેન્ડલ કરતા હતા ને મારા ઘરમાં કોઈ તકલીફ નહોતી, પણ જ્યારથી તું પપ્પાની જગ્યાએ ગયો છે ને આ તકલીફો ઊભી થઈ છે મને. બેન, આવું તો ના બોલ. અરે હું તારી ચિંતા કરું છું, અને મને નથી ગમતું કે તું દુઃખી થાય છે, તું હેરાન થાય છે, તું મને આવા શબ્દો બોલે છે.
હા બોલું છું અને બોલતી જ રહીશ. કારણ કે ધવલ અને મારા સાસુ સામે તારું વર્તન મેં જોયું છે. તને શું લાગે છે મને કાંઈ ખબર નથી પડતી એમ? હું બધું જાતું કરી રહી છું. પણ યાદ રાખજે, મારું ઘર ભાંગશે ને એ હું ક્યારેય જાતું નહીં કરું. અરે ઘર ભાંગવા દે ને, એ લોકોને કંઈ પડી જ નથી તો તારે એ ઘરમાં કામ શું છે? હા પાછી આવતી રે, હું તને કહું છું ને, હું તને સાચવી લઈશ આખી જિંદગી. હા તારે બીજા લગ્ન ન કરવા હોય તો કઈ વાંધો નહીં, હું ક્યાં કહું છું કે બીજા લગ્ન કરજે. હા તું તો એ જ ઈચ્છે છે ને કે મારું ઘર ભાંગી જાય અને હું આખી જિંદગી તારા સહારા પર બેઠી રહું, તારા રોટલા પર પલવાઉં, એટલે તું મને ગમે તેમ દબાવી શકે હે ને? હું એવું ઈચ્છું છું? અરે મેં તો હંમેશા તારું સારું વિચાર્યું છે, તારા સારા માટે હંમેશા હું કરતો હોઉં છું. અને હું ક્યાં તારું ઘર ભાંગવા માંગુ છું? અરે એ લોકો નથી સમજતા, એ તને સાચવતા નથી, એટલા માટે થઈને કહું છું. એ લોકો મને સાચવે કે ન સાચવે એ મારો પ્રશ્ન છે, પણ તું ફક્ત મારા ઘરમાં દખલગીરી કરવાનું બંધ કરી દે ને. કેટલી વાર સમજાવવાનો તને આદિ? હું દખલગીરી નથી કરતો, પણ મારાથી સહન નથી થતું ને એટલા માટે બોલું છું. તને એક પણ પ્રસંગમાં આવવા નથી દેતા, તારી સાથે ગમે તેવું વર્તન કરે છે, છતાંય તું અત્યારે તારા ભાઈને ખીજાય છે, મને સમજાવે છે. સમજી જા ને કે હું શું કામ આટલું બધું બોલતી હોઈશ. કંઈક તો વાંક હશે ને તારો. બાકી મને શું શોખ છે કે હું તને ફોન કરીને કંઈ બોલું? હું કાંઈ સહન નહીં કરવા દઉં, અને હું સહન કરવાનો પણ નથી. હું કહી દઉં છું તને, એ લોકોને હું ગમે તેમ કહીને સમજાવીને રહીશ, અને તું મારી વાત નથી માનતી ને એટલા માટે હું મજબૂર થઈને એ લોકો પાસે હાથ જોડું છું. પણ હવે હાથ પણ નહીં જોડું, હવે તો કહી દઈશ એ લોકોને. હા હવે હાથ ન જોડતો, ગળા કાપી નાખજે એ લોકોના. મહાન થઈ જજે દુનિયામાં કે બેનનું ઘર બચાવવા માટે ભાઈ આવું બધું કર્યું. શું બોલે છે તું આ? હું તને કહી રહી છું ને કે મારા ઘરના પ્રશ્નો હું હલ કરી લઈશ, તું મહેરબાની વચ્ચે ન આવે એમ. હું નહીં આવું તો કોણ આવશે? મારી કઈ ફરજ નથી આવતી, હું મારી ફરજ નિભાવું છું. તારી ફરજ ને તો નિભાવ. હું તારી બેન તને કહી રહી છું કે આજ પછી તું મારા ઘરે કોઈ વાતમાં વચ્ચે નહીં આવે, અને જો આવ્યો છે ને તો યાદ રાખજે આ બેનને મરેલું મોઢું જોઈશ. હે? આદિ સમજ મારી વાતને. હું જે કહી રહી છું ને એ બરાબર જ છે. મહેરબાની કરીને તું તારું ઘર સંભાળ. મારા ઘરના બધા પ્રશ્નોનું સોલ્યુશન હું લઈ આવીશ. તારે વચ્ચે આવવાની જરૂર નથી. નહીં આવું વચ્ચે. બીજી વાર આવું ના બોલતી કે મરેલું મોઢું જોઈશ. નથી જોવું મારે. હા અને એક વાત બીજી કે આજ પછી તું કામ વગર મારા ઘરે પગ નહીં મૂકે, અને હું તારા ઘરે નહીં. તારી પોતાની એક અલગ જિંદગી છે અને મારી પણ. તું તારી જિંદગીમાં ધ્યાન આપ, હું મારી જિંદગીમાં. મૂકું છું. જય શ્રી કૃષ્ણ. ભાઈ માફ કરજે મને. ન ઈચ્છવા છતાં પણ કડવા વેણ બોલવા પડ્યા છે. પણ શું કરું? એક બાજુ પપ્પાનું વચન છે અને એક બાજુ તું. એટલે પહેલાં હું પપ્પાને આપેલું વચન જ નિભાવીશ. જો તમે લોકોએ મને અહીંયા શું કામ બેસાડી છે ને એ મને નથી ખબર, પણ મહેરબાની મારા મમ્મી પપ્પાના ઘરના કોઈ ખોચા અત્યારે નહીં કાઢતા. હું નથી જતી ને ત્યાં, તો બસ હવે વાતને પતાવો. વાત એવી નથી, તું ભલે ત્યાં નથી જતી પણ અહીંયા ધ્યાન નથી આપતી. કામમાં કંઈ કહીએ તોય તારે મારી સામે બોલવાનું, મારી કોઈ વાત માનવાની નહીં. હું જે કહું એનાથી આડું જ ચાલવાનું. અને હવે આ બધું નહીં ચાલે, કારણ કે હવે તો તને કંઈ કહીને હું પણ થાકી ગઈ છું. તો હવે શું કરવાનું છે બા? શું કરવાનું છે એટલે? તારે કરવાનું એટલું જ છે જેટલું મારા બા કહે, સમજી? મેં તને પહેલાં પણ સમજાવી છે ને. ધવલ હું એટલું જ કરું છું. બા જેમ કહે ને એમ આખો દિવસ નાચ્યા કરું છું, પણ પછી માણસ છું, જનાવર નહીં કે તમે એક ખીલામાં બાંધી રાખો ને તો હું કંઈ બોલી પણ ના શકું. હું પણ માણસ છું, ક્યારેક મારાથી પણ બોલાઈ જાય ને. કેમ બોલાઈ જાય? તારે મારે મમ્મી સામે અવાજ નથી કાઢવાનો, સમજી તું? અને તને ના પાડી છે પ્રસંગમાં જવાની તો જીદ નહીં કરવાની ને તારે. શું કામ નહીં કરવાની? પ્રસંગમાં ન જાઉં તો ક્યાં જાઉં? આવડું મોટું પરિવાર છે, સગાવાલા સંબંધીઓ કુટુંબ બધું છે. ન હોય તો સમજ્યા કે ચલો ક્યાંય ન જઈએ,
પણ જ્યારે પરિવાર હોય ત્યારે જવું પડે ને. હા, આપણા કુટુંબમાં પ્રસંગ હોય ત્યારે તને મોકલીએ જ છીએ ને, અને તું જાય જ છે ને, તો પછી હવે તારે બીજે જવાની જરૂર શું છે? કારણ કે ત્યાં પણ મારા લોહીના સંબંધો છે બા. એવું નથી કે લગ્ન થઈ ગયા તો ત્યાં બધા સંબંધો તૂટી ગયા હોય. મારા પરિવારના પક્ષના માણસો મને બોલાવવાના છે અને મને પણ ઈચ્છા હોય કે હું પણ જાઉં, સારા નરસા પ્રસંગે બધાને મળું, વાતચીત કરું, બેસું, મારું મન હળવું કરું. હા, અમારી ખોદણી કરવા, બીજું કાંઈ નહીં કે મારા સાસુ આમ છે ને મારો વર આમ છે ને મને આમ કહે છે ને તેમ કહે છે ને, કારણ કે એ લોકો તો તારું જ સાંભળવાના છે. સાચી વાત તો કોઈને ખબર પડવાની નથી. અને તારો ભાઈ નહીં જેવી વાતમાં ઝઘડો કરવા આવી જશે મારા ઘરે એની બૈરીને લઈને. બીજું કંઈ કામ જ નથી એને. ના પાડીને મેં એને. આવે છે તમારા ઘરે, મેં એને ચોખ્ખી ના પાડી છે કે હું કદાચ મરી જાઉં ને તો પણ મારા ઘરે તું પગ નહીં મૂકે. અને એ ક્યાં મૂકે છે? તમને ફોન પણ કોઈ કરતું નથી હવે, એટલે મહેરબાની હવે મારા ભાઈને વચ્ચે ન લઈ આવો. ઠીક છે. અને હવે તારે આટલું બધું બોલવાની જરૂર નથી, સમજી? આ તો તારા પપ્પા કારીગર હતા ને મારા પપ્પાએ કીધું એટલે તને ઘરમાં લાવી છે. બાકી મારી કોઈ ઈચ્છા નથી તને ઘરમાં લાવવાની. હવે શું ઈચ્છા હોય કે ના હોય, લગ્ન તો થઈ ગયા ને. એક કારખાનામાં કામ કરવાવાળા સામાન્ય માણસની દીકરી તમારા ઘરની વહુ તો બની ગઈ ને, તો હવે શું છે? તો હજુ પણ કંઈ બગડ્યું નથી મીરા. તારે જવું હોય તો જઈ શકે છે, કંઈ ના નથી. કેમ બા? એટલે તમે કહેવા શું માંગો છો? બસ એ જ જે તું સમજી રહી છે. અચ્છા, એટલે તમે લોકો હવે મને આ ઘરમાંથી બહાર જવા માટે કહી રહ્યા છો? ના, અમે કંઈ નથી રહ્યા. આ ઘરના નીતિ નિયમ મુજબ તારે ન રહેવું હોય ને તો તું તારો રસ્તો કરી શકે છે. ખાલી તારે અહીંયા ઘૂંટી ઘૂંટીને મરવાની કંઈ કામ નથી. અને તારે ના જવું હોય તો અમે કાઢી મૂકીશું. ઠીક છે, કાઢી મૂકો, પણ એટલું યાદ રાખજો કે તમે ગમે તેટલા પ્રયાસો કરશો ને તો પણ હું પપ્પાના ઘરે નહીં જાઉં. ગમે ત્યાં જઈને મારો રસ્તો કરી લઈશ, મરવાનું પસંદ કરીશ, પણ મારા બાપનું નાક કપાવવાનું નહીં. હા, બાપનું નાક નહીં કપાવે. અહીંયા સાસરીનું નાક વઢાવીને બહાર નીકળશે એટલે ગામને ખબર પડે કે આપણે એને કાઢી મૂકી. એના લખણે ગઈ ન ખબર પડે. મારા એવા તો શું લખણ છે કે તમારા ઘરમાં ન ચાલે? તમે છે ને બા ખોટી હેરાન કરો છો મને. સાચું માની જાવ ને કે મારો કોઈ વાંક છે જ નહીં. આ તમારા લોકોના મગજના વિચારો છે મારા પ્રત્યેના. આ હાથ વેતની જીભ છે ને એ જ તારા લખણ ખોટા છે. વહુ છે તો વહુની જેમ રે. અરે બા છોડો ને, ગરીબ લોકોની વિચારવાની શક્તિ પણ ગરીબ જેવી જ હોય છે. બસ હવે જ્યારે હોય ત્યારે તમે લોકો મને ઉતારી પાડો છો. નાની નાની વાતમાં મને બેઇજ્જત કરી નાખો છો. તમને શું લાગે છે હું તમારા વગર મરી જઈશ? તમે એ જ ઈચ્છો છો ને કે હું આ ઘરની બહાર નીકળી જાઉં? તો ઠીક છે, હું જઈ રહી છું, પણ હું મારા પપ્પાના ઘરે નહીં જાઉં. અમે તને નીકળી જવાનું નથી કહેતા, પણ તું ઘરના નીતિ નિયમ પ્રમાણે રહીને સામે ન બોલે ને તો બધું બરાબર જ છે. કામે નથી સરખા કરતી. એટલે મહેરબાની કરીને અહીંયા રહેવું હોય તો તારે બધું અમારી રીતે રહેવું પડશે અને આનું કયું કરવું પડશે. કરું જ છું, છતાં પણ જો તમને મગજમાં ન બેસતું હોય ને તો આવી જી હજૂરી કરવાનો મને કોઈ શોખ નથી. આ ગુલામી કરવી ને એના કરતાં તો એકલું રહેવું સારું. જાય છે? સાંભળ, પાછી આવતી રહે જાય તો. કોઈ કામ ચિંતી નહીં. હું એક પણ બહાર જઈને કામ કરવાનો નથી. આજે આખો દિવસ રજા છે, આરામ કરવાનો છું. તમે છે ને તમારી જ નુકસાની કરાવો છો. નુકસાની? નફાની વાત છે? હા તો બોલ ને, શું વાત છે? હું તો એમ કહેતી હતી કે આજે તમારે શું ખાવું છે, તમારું ફેવરેટ કહેતા હોય ને એ વસ્તુ બનાવો. પણ હવે ઇટ્સ ઓકે, તમને નથી પસંદ ને તો ઇટ્સ ઓકે. ના ના, હવે આ સ્વીટ બનાવો. સ્વીટ ખાવું છે ને મમ્મી? મમ્મી, હા શું થયું? હા દિવસમાં સપના જોવાનું ચાલુ કરી દીધું છે મમ્મી? બેટા, મારો જીવ મૂંઝાય છે. મને ક્યાંય ચેન નથી પડતું. કેમ? એવું તે વળી શું થાય છે તમને? તબિયત બરાબર નથી? મારું સવારનું સપનું હંમેશા સાચું પડે છે. કદાચ એ સાચું તો નહીં હોય ને. શું સપનું આવ્યું છે તમને? મારી મીરા. મીરાબેન, શું સપનું હતું? બેટા, મીરા બહુ જ દુઃખી છે. એના સાસુ અને ધવલકુમાર એને ખૂબ હેરાન કરે છે, ખૂબ ટોર્ચરિંગ કરે છે અને એ આપણને કહી નથી શકતી. મારી દીકરી શું કરતી હશે?
સાચું એવું જ હશે તો જ મને સપનું આવે. મમ્મી એમાં ખોટું શું છે? આ વાતથી આપણે લોકો ક્યાં અજાણ છીએ કે બેનની સાસરીમાં બેનને બધા હેરાન કરે છે. ખબર જ છે ને આપણે બધાને. ખબર છે પણ એટલી બધી તો નથી ખબર કે જે સપનામાં મેં જોયું. બિચારીને મારકૂટ પણ કરે છે પણ ફોન કરીને કહેતી પણ નહીં હોય. આની ખરે કરવા માટે આદિ તું એક કામ કરને, તું મીરાને ફોન કરને, તું પૂછી જો ને કે મારી દીકરી શું કરે છે. હું કોઈ ફોન નથી કરવાનો. હા, હા? એ પહેલા બેને જ મને ના પાડી હતી. અરે એ પણ ફોન કરીને કે મારા ઘરની પંચાયત ન કરો તો વધારે સારું. પણ બેટા એ તો એને કોઈના દબાણથી કીધું હશે. તું મારી સામે લાઉડ સ્પીકર કરીને વાત કરાવ ને. મેં કહ્યું ને તમને, કોઈ ફોન કરવાની જરૂર નથી. મેં ના પાડીને, અને કોઈના દબાણમાંથી નહોતી બોલતી બે. એ બધા શબ્દો એના જ હતા, મને ખબર પડી ગઈ હતી. આદિ એકવાર ફોન કરી દેવામાં શું જાય છે? એકવાર ફોન કરી દેશું તો મમ્મીના જીવને પણ શાંતિ થઈ જશે ને. હું કંઈ નહીં બોલું. તમારે જે વાત કરવી હોય તમે કરી લેજો. ફોન નથી ઉપાડતી. પાછો બીજી વાર ટ્રાય કર ને દીકરા. કામ કરતા હશે કદાચ, હે ને મમ્મી? ખબર મેં તો બહુ જીવનની મોટી ભૂલ કરી છે. મારી દીકરીને એ ઘરમાં સાસરે વળાવીને. તો ભૂલ તો બેને કરી છે ને. ત્યાં શું કામ સહન કરવાની જરૂર છે? ભાઈ કહે છે કે આવી જા તો આવી જવાય ને. બેટા આદિ, તારે તો કહેવું છે. એનું કારણ એ છે કે તમારા ભાઈ બહેનનો પ્રેમ. પણ એ પણ બેન વિચારતી હશે ને કે હું મારા ભાઈને જો સાચી હકીકત કહીશ તો એ પણ ચિંતામાં આવી જશે. અને એ દીકરી પણ કંઈ ખોટું પણ નથી કર્યું. એણે પોતાના બાપના વચનના ખાતર એ ઘરમાં લગ્ન કર્યા. પણ એ બિચારીને શું ખબર હતી કે એ નરકમાં ધકેલાઈ રહી છે. મમ્મી તમે શાંત થઈ જાઓ. સપનું જ હતું, એમાં એટલા ગભરાશો નહીં. આદિ એકવાર ગુસ્સો છે ને સાઈડમાં મૂકીને વિચાર કરો. હા, ગુસ્સો ક્યાં સુધી માથે લઈને ફરશો? ગમે એમ તોય તમારા બેન છે. હા આદિ, તું એકનો એક ભાઈ છે તો પછી તું એની સંભાળ નહીં લે તો પછી કોણ લેશે? કેમ કે તમારા બંનેના માથેથી બાપનો છાયો તો વયો ગયો છે. હવે એ બેન પોતાની દુઃખની વાત કોને કરશે તારા સિવાય? હું શું કહું છું ખબર છે આદિ? આપણે એક આંટો મારી આવું છે ત્યાં. બિલકુલ નહીં, બિલકુલ નહીં. હા, ચોખ્ખા શબ્દોમાં ના પાડી છે મને કે કામ વગર કોઈ દિવસ મારા ઘરનો ઉંબરો પણ ઓળંગતા નહીં. હા તો આપણે કામ જ છે ને. આપણે શું કામ છે? કઈ કામ નથી. આ ફોન કરી, આ ના ઉપાડ્યા. ફોન આવશે તો વાત કરી લેજો, વાત પતી ગઈ. પણ આથી તું માની જા ને બેટા. એકવાર આવ બસ, પછી ન આવે ને તો ચાલશે. એકવાર માની જા ને. છેલ્લી વાર જઈ આવીએ, પછી જીવનભર અફસોસમાં રહેવો જોઈએ કે તે દિવસે જઈ આવ્યો હોત તો સારું હોત. પછી કઈ પણ થશે જવાબદારી તમારી રહેશે. હા એણે મને ના જ પાડી છે. બેટા જવાબદારી અમારે બંનેની. તું અત્યારે ચાલ. ભાઈ બહેનનો સંબંધ તૂટી જાય ને સાવ, તો એના જવાબદાર પણ તમે લોકો હશો. તમે ચાલો. રહેવા દો, અમે બંને જઈ આવીએ છીએ. હું આવવાની ના નથી પાડતો, પણ વાકમાં તમને પણ લઈશ. ધવલ ક્યાં ગઈ હશે આ? વાંધો જ્યાં જાય ત્યાં આપણે શું છે? જ્યાં જાય ત્યાં એમ નહીં, કોઈક પૂછે તો આપણે જવાબ હું આપવો? આજુબાજુવાળા હા, જય શ્રી કૃષ્ણ. આવો આવો, બેસો. જય શ્રી કૃષ્ણ. બોલો, કેમ આવવાનું થયું હવે? ઘણા દિવસથી મેં મારી દીકરીને નથી જોઈ તો અમને થયું કે અમે એને મળતા આવીએ. તમારા ઘરે જ હતી, જોઈ લેવાય ને. ઘરે હતી? હા, અહીંથી તો એવું જ કહીને ગઈ છે કે મારી મમ્મીને ત્યાં જઉં છું. કેમ નથી આવી ત્યાં? અહીંયાથી એવું કહીને શું ગઈ બોલો છો તમે? હા,
શું બોલો છો એટલે બરાબર બોલું છું, અહીંયાથી એવું જ કહીને ગઈ ને બા. મસ્તી ના કરો. જુઓ કુમાર, હા બહુ થઈ ગયું તમારું. મસ્તી અમે કરીએ છીએ કે તમે કરવા આવ્યા છો? બા શું કહીને ગઈ મીરા આપણને? હા કે હું જાઉં છું. ક્યાં ગયા? ક્યારે? તમારા ઘરે જ આવવા માટે નીકળી છે. પણ ક્યારે બા? ક્યારે મતલબ? સવારની ગઈ છે એ તો. હા, સવારની મારી દીકરી ઘરમાંથી નીકળી ગઈ છે હા અને તમને ખબર નથી કે ક્યાં ગઈ છે. ના, એ તમારા ઘરનું કહીને નીકળી છે કે હું ત્યાં જાઉં છું. અત્યાર સુધી અમે કઈ કઈને થાકી ગયા. અમારા ઘરે આંટો મારવા પણ નથી આવ્યા બેનબા. તો એવું તો અત્યારે શું થયું કે એ ઘરેથી નીકળી ગયા? એ અમને નથી ખબર. હવે તમારી દીકરી અમારા ઘરે ઝઘડો કરીને જતી રહે તો અમને શું ખબર એ ક્યાં જાય? હા તો તમે તો જાણ કરી શકો ને. હા કઈ થઈ ગયું હશે તો? શું થવાનું હતું? શું થવાનું હતું એટલે મારી દીકરી તમને વેચી નહોતી નાખી, નહોતી ગમતી તો અમારા ઘરે મૂકી જ આવી હતી, પણ આવી રીતના એકલી નહોતી મોકલવી. ગમવા ન ગમવાનો સવાલ જ નથી. એ એમ કહીને ગઈ કે હું ત્યાં જાઉં છું તો શું અમે ના પાડીએ? પછી એમ કે હા દર વખતે તો તમે બધે જવાની ના જ પાડો છો, એટલે જવા દીધી. મને લાગે છે હજી તમે ખોટું બોલો છો. હા રૂમમાં પૂરી રાખી હશે જોઈ અને આવો. અમે લોકો આવ્યા એટલે તમે આ બહાના બનાવવા લાગ્યા છો હે ને? તો જોઈ આવો ઘરમાં, ક્યાંયથી પણ મળી જાય તો. એ અહીંયાથી કહીને ગઈ, ઉલટાના અમે બંને જણા ટેન્શનમાં છીએ કે એ ક્યાં ગયો છે. અને અમારી પાસે એવો બેકારનો ટાઈમ નથી તમારી બેનને રૂમમાં પૂરવાનો. તમે હવે એમ કહો છો કે અમે ટેન્શનમાં છીએ કે ક્યાં ગયો છે, અને થોડી વાર પહેલા તમે એમ કહો છો કે તમારા ઘરે આવી છે. એવું અમારે કહીને કઈ- ગઈ છે. હા બેનબાનો ફોન સ્વિચ ઓફ આવે છે. હા તો એ અમારો વાંક નથી ને. ફોન એને સ્વિચ ઓફ કર્યો ને અમે થોડો કરીને આપ્યો. અરે જમાઈ, ફોન આવે છે. તમે તો માણસો કે કસાય. તમને મારી દીકરી શું ભારે પડતી હતી કે તમે આવી રીતના વારંવાર ટોર્ચરિંગ કરીને હેરાન કરતા હતા? તમારી દીકરી રોજ મગજમારી કરતી હતી સવારથી સાંજ સુધી. તો માણસ કંટાળે ને, પછી લડીને જતી રહે તો શા માટે રોકી અમે? અરે મગજમારી એ નહોતી કરતી, મગજમારી તમે લોકો કરતા હતા એની સાથે. કોઈ દિવસ શાંતિથી આ ઘરમાં તમે એને રાખી નથી અને એ તમારા ઘરને સાચવી રહી હતી, પણ તમે લોકો એને વહુ તરીકે કે એક દીકરી તરીકે રાખી ન શક્યા. એટલું યાદ રાખજો, મારી બેન જો ન મળી ને તો હું તમારા લોકો ઉપર કેસ કરીશ. તમે શું કેસ કરવાના? અમને તો પહેલેથી મીરા ગમતી નહોતી, કરવું જ નહોતું. આ તો આના પપ્પા ને તમારા પપ્પા વચ્ચે જે વાત થઈ ને એની વચ્ચે આ બધું ભવાડો થયો અને અમારે એને રાખવી પડી. બાકી આનું તો વિચાર જ નહોતો પહેલેથી. એવું જરૂરી તો નથી ને કે બંને એકબીજા સાથે વચને બંધાયા તો લોકોની જિંદગી બરબાદ કરવી? નહોતી ગમતી તો ના પાડી દેવી હતી. ના જ પાડેલી, પણ એ બંનેના પપ્પાની વચનને લીધે અમારે એને અહીંયા રાખવી પડી. કોને સમજાવો છો અને શું કામ સમજાવો છો? આ લોકો એને લાયક જ નથી. આમાં કહેવાય છે ગધેડાને રચકા ન હોય એને ઉકળ જ સારા લાગે. મારી દીકરી બિચારી ફૂલ જેવી અને સંસ્કારી આના ઘરમાં આવીને બિચારી દુઃખી થઈ ગઈ. દેખાતા હતા સંસ્કાર. એટલે તમે શું કહેવા માંગો છો? એ જ કે રોજના એના વર્તનના સંસ્કાર અમને દેખાતા હતા. આટલી જીભ હતી. અને તમારી જીભ કેટલી હતી? માફ કરજો, અત્યાર સુધી છે ને બહુ માન મર્યાદા રાખી તમારી, પણ તમારા કારણે છે ને આજે અમારા બેન બાપ ક્યાં જતા રહ્યા છે ને એમને ખબર નથી રહી. વાંધો તો તમને છે ને ખાલી એટલો જ હતો કે વચને બંધાયેલા હતા. એ તો એ લોકોને કોઈ ફરક નહીં પડે. તમે તમારી દીકરીને ગુમાવી છે ને, મેં મારી બેનને ગુમાવી છે અને તે તારી નણંદને. આપણને ખબર છે કે આપણા પર શું વીતે છે. હા લોકોને કંઈ જ ફરક નથી પડવાનો, કારણ કે એ તો એને પહેલેથી ગમતી જ નહોતી. અને કુમારને પણ એના પ્રત્યે કોઈ લાગણી નહોતી કે મારી પત્ની છે, મારા મમ્મી એની સાથે ખોટું કરી રહ્યા છે, હું એની સાથે ખોટું કરી રહ્યો છું. આવું કોઈ દિવસ એ લોકોને થયું નથી. અને ધવલકુમાર, ભારતીબેન, તમે બંને કાન ખોલીને સાંભળી લેજો. મારી દીકરીને કંઈ થયું છે ને તો તમને બંનેને શાંતિથી જીવવા નહીં દઈએ. તમે જરાક વિચાર તો કરો. તમારી દીકરી હોત અને તમારી બેન હોત, એની સાથે આવું થતું હોત તો જેવું તમે કરતા હતા? બેટા, હોય તો ખબર પડે ને, ન હોય એને શું ફરક પડે? મારી બેન હંમેશા તમારું સારું જ બોલી છે. મેં જેટલી વાર પૂછ્યું એટલી વાર કહ્યું છે કે મને ત્યાં કોઈ દુઃખ નથી પડતું. મારા સાસુ પણ મારી સાથે સારી રીતે રહે છે ને કુમાર પણ. મને ખીજાતી હતી કે તું મારા ઘરનો વહીવટ ન કરતો અને મારા ઘરથી દૂર રહેજે. અને તમે લોકો હંમેશા એનો વાંક જ ગોતતા હતા
એ તમારા ઘરને બચાવતી રહી અને તમે એને સાચવી ન શક્યા. હું બેનને સમજાવીને થાકી ગયો કે ચાલ બેન, આપણા ઘરે ચાલ, આ ઘર તારું નથી. આજે એવું જ થયું. મારી બહેન તો આ ઘર છોડીને જતી રહી, પણ ના એ આ ઘરમાં સચવાઈ શકી કે ના તો એ આપણા ઘરે આવી શકી. ખબર નહીં કેમ એક વચન માટે થઈને પપ્પાની ખાતે એ ક્યાં જતી રહી ખબર જ નથી. અને આ લોકો તો ડઠ્ઠર માણસો છે. આ ચૂપચાપ સાંભળ્યા કરશે. જે કરવાનું હતું એ કરી લીધું. પણ એટલું યાદ રાખજો, એક ભાઈ શ્રાપ આપે છે તમને લોકોને કે તમે લોકોએ તે સુખેથી રહી નહીં શકો, જીવી નહીં શકો. આદિ, આ બધી વાતો મૂકો ને આપણે બેનબાને ગોતીએ. હા આદિ, એના સિવાય કોઈ રસ્તો નથી. આપણે મીરાને શોધીએ. મને પણ હવે લાગે છે કે આપણી બહુ મોટી ભૂલ થઈ છે. મારે જવું જોઈએ મીરાને શોધવા. હું જઈ આવું છું બા.